કોઈ પણ જગ્યાએ ચાર્જ હોય ધ્યાનથી સાંભળજો, એ આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ મુખ્ય વિષય છે આપણો. બેન ફેસ દેખાય એમ બેસો. એમાં બિંદુવત ચાર્જની આજુબાજુ કોઈ આર અંતરે ક્ષેત્ર જોતું હોય તો આપણે તારવી ચૂક્યા છીએ. બે બિંદુવત અર્થાત ડાયપોલ હોય તો એનું સૂત્ર મેં હમણાં કહ્યું એમ 2kp/z³ અને kp/y³. પછી તો આપણે ત્રિકોણના 3 શિરોબિંદુ પર 3 ચાર્જ લીધા, ચોરસના 4 શિરોબિંદુ પર 4, પંચકોણ, ષટકોણ, ઇવન સમઘનના 8 કોર્નર ઉપર પણ આપણે ચાર્જ, મતલબ આપણે 1 ચાર્જ 2 પછી 3 4 એમ ઘણા બધા ચાર્જ, આ ઘણા બધા ભેગા થાય ને એટલે એનું એક ડિસ્ટ્રીબ્યુશન થાય. ડિસ્ટ્રીબ્યુશન ખબર પડે, વહેંચણી, કે ક્યાં ક્યાં પડ્યા છે. તો ક્યારેક મેં ત્રિકોણના 3 શિરોબિંદુ પર એને ગોઠવ્યા હોય તો એ એક પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન છે. 3 ચાર્જ કેવી રીતે વહેંચાયેલા છે. જેમ કોઈ વિદ્યાર્થીઓને આપણે ગ્રાઉન્ડમાં ગોઠવતા હોઈએ તો એને આપણે કેવી રીતે ગોઠવે એનું ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. ડિસ્ટ્રીબ્યુશન ખબર પડે, વહેંચણી. હવે એ ડિસ્ટ્રીબ્યુશન જે છે, વહેંચણી અથવા તો વિતરણ, એ બે પ્રકારે હોય. એક અસતત અને બીજું સતત. હાવ ગુજરાતી શબ્દ છે. અસતત એટલે ડિસ્ક્રીટ અને સતત એટલે કન્ટિન્યુઅસ. ડિફરન્સ સમજાવું તમને. અસતત તો ખબર પડે ને, એક ધારું ન હોય. જેમ કે હું આમ 3 રાખું તો એ કનેક્ટેડ નથી, છૂટા છૂટા છે. હું આમ રાખું તો આ રીતે અસતત વિતરણ થયું કહેવાય. એટલે બિંદુવત વિદ્યુત ભાર તે બધા હોવાના છે, કારણ કે બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે Q = NE હોય. ઈ થી નાનો એકેય ન હોય, બધા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. છૂટા છૂટા એ અસતત કહેવાય અને તમે છૂટા ન પાડી શકો એ સતત કહેવાય. એવું બધી જગ્યાએ થાય. દાખલા તરીકે પાણીનું મેં આમ કરીને આમ છંટકાવ કર્યો હોય ને છૂટા છૂટા એના બૂંદ વેરાય તો એ અસતત થયું. ક્લિયર થવું જોઈએ બરાબર. પાણીનું પોતું કરી નાખ્યું આખી લાદી ઉપર તો એ સતત કહેવાય. હવે સતતના પાછા 3 પ્રકાર આવશે. તમે કેવા આકારમાં ગોઠવ્યું એ પ્રમાણે એનું રેખીય વિતરણ એટલે લાઇન ડિસ્ટ્રીબ્યુશન. હું અત્યારે ઉદાહરણ પાણીનું લઉં છું, તમારે એની જગ્યાએ પછી વિદ્યુત ભાર સમજી લેવું. વિદ્યુત ભાર એક પદાર્થ જ છે. પદાર્થ ઉપર વિદ્યુત ભાર હોય, જેમ કે ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻⁹ કુલમ હોય. રેખીય વિતરણને ઇંગ્લિશમાં લાઇન ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, આ આખી લાઈન ઉપર ધારો કે પાણી આપણે આમ ઢોળાણેલું હોય, આમ રેખા ઉપર ખાલી આમ ધારવાળી થયેલી હોય તો એ પાણી તે સળંગ પથરાયેલું છે, પણ એનો શેપ કે કેટલાકમાં પાણી ઢોળાણું તો તમારે મીટરમાં જવાબ દેવો પડે કે 3 મીટર સુધી ધારવાળી થઈ હતી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? મારી ભૌતિક રાશિ લેન્થ આવે છે, લંબાઈ, એટલે હું લાઇન ડિસ્ટ્રીબ્યુશન એને કહું છું. પછી પૃષ્ઠ વિતરણ આવે. પૃષ્ઠ એટલે સરફેસ. તો બીજું વિતરણ આવશે એ પૃષ્ઠ વિતરણ, સરફેસ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કોઈ એક ક્ષેત્રફળ પર જે પદાર્થ તમે લો, હું વિદ્યુત ભાર લઉં, પાણી લઉં, દૂધ લઉં, તેલ લઉં, જે લઉં, કે માની લો કે કલર લઉં, કોઈ પણ પદાર્થ, આપણે એક નાના ટપકામાંથી ઝાઝો કરવાની વાત હાલે છે. એક ટપકો હોય તો વિતરણનો પ્રશ્ન જ નથી. ઝાઝુ હોય તો પ્રશ્ન ઉભો થાય કે છૂટા છૂટા છે કે સળંગ છે. સળંગ હોય તો એ સતત કહેવાય ને છૂટા છૂટા હોય તો એ અસતત કહેવાય. માની લો કે આ આખા સ્ટેજ ઉપર પાણીનું પોતું કર્યું, પાણી બધે પાથરેલું જ છે, એક H2O છૂટા નથી, એટલે સતત છે. કેટલાક પ્રદેશ ઉપર તમે વિતરણ કર્યું છે, એનો જવાબ ક્ષેત્રફળમાં આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખબર પડે? એટલે સરફેસ અથવા તો એરિયા ડિસ્ટ્રીબ્યુશન એને કહેવાય. ત્રીજી વસ્તુ, એક ટાંકીમાં પાણી ભરેલું છે દાખલા તરીકે,
તો એનું માપ તમે શેમાંથી કાઢો? વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ થાય, એટલે કદ વિતરણ. એટલે ત્રીજું વિતરણ આવશે વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન. માની લો કે કોઈ આવા અનિયમિત આકારમાં આખામાં પાણી ગણો તો પાણીની, વિદ્યુત ભાર ગણો તો વિદ્યુત ભાર પાથરેલો છે આખા એરિયા ઉપર, તો એ પૃષ્ઠ વિતરણ થયું. માની લો કે કોઈ જગ્યાએ, હું તો દોરું, મારા ત્રિપરિમાણ દોરી નહીં કે, પણ ટૂંકમાં આ રીતે વોલ્યુમમાં તો ખબર પડે ને તમને. તમને પહેલા ટેકનિકલી ખબર પડવી જોઈએ કે માની લો કે હું ખાલી આ ધાર કહું તો એ લાઈન કહેવાય, આ કહું તો એ એરિયા કહેવાય, પૃષ્ઠ, સરફેસ, અને આખું અંદર કેટલું છે એમ કહું તો એ વોલ્યુમ કહેવાય. આ ઉપર જે બીમ છે એની ખાલી ધાર કહું તો એ લાઈન કહેવાય, એની નીચેની સરફેસ કહું તો એ એરિયા કહેવાય, અને આખું મટીરિયલ કહું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો એ વોલ્યુમ કહેવાય. પહેલાં દ્રશ્ય જોતા શીખો, બરાબર છે? હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ આવવાનું કે કોઈ પણ વસ્તુ આવી રીતે પથરાયેલી હોય તો કેટલાક પ્રમાણમાં પથરાણી. તમે પુસ્તકમાંથી બહાર આવીને કોમન સેન્સથી વિચારો. કોઈ પણ વસ્તુ, ઇવન સ્ટુડન્ટને આપણે ગોઠવા છે ગ્રાઉન્ડની અંદર, તો એમાં તે નક્કી તો થશે ને કે ગીચો ગીચ ગોઠવા છે કે છૂટા છૂટા, કાંઈક માપદંડ તો જોઈશે ને. આખા ભાવનગર જિલ્લામાં વસ્તી પથરાયેલી છે, લોકો રહે છે, તો કલેક્ટર ઓફિસમાં એના આંકડા હશે કે ભાવનગરમાં વસ્તી કેટલા પ્રમાણમાં છે. પ્રમાણ કહું છું, ટોટલ આંકડા નથી કહેતો. કોઈ ફોરેસ્ટની અંદર સિંહની વસ્તી, તો એની એક ગીચતા કેવી છે એનું માપ જોઈએ. કોઈ પણ પદાર્થ એ ગીચતાનું માપ એ ઘનતા છે. પહેલા સમજી લો, આપણે જેને ઘનતા બોલીએ. ઘનતાનું સૂત્ર કોઈને ખબર હોય તો, દળ છેદમાં કદ. તમે આખા વર્લ્ડના કોઈ પણ કુચા સાહેબ જેવા સિન્સિયર છોકરાને પૂછશો ને એમ જ કહે છે દળ ભાગ્યા કદ. પહેલા મેં વાઢ્યું છે નાખતો, તમે એ જ બોલશો. ઘનતા ડઝન્ટ મીન કે દળ ભાગ્યા કદ. તમારે હામો ક્વેશ્ચન કરવો જોઈએ કે સાહેબ શેની ઘનતા, કારણ કે ઘનતાનો મતલબ ગીચતા થાય. હાલો, મારે ક્લાસમાં સ્ટુડન્ટની ઘનતા જોતી, તો થોડું દળ ભાગ્યા કદ આવશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હવે તમે એપ્લાઇડ સબ્જેક્ટ તૈયાર કરવા જઈ રહ્યા છો તો તમારું માઇન્ડ તો હાલવું જોઈએ કે નહીં? તમે માની લો કે ડૉક્ટર થઈ ગયા, મતલબ તમારો એક એક દિવસનો, એક એક મોમેન્ટનો પ્રોફેશન તમારા માઇન્ડ વાપરવાનો છે. એક એક દર્દીનું તમારે તમારા કોઠાસૂઝથી જવાબ દેવો પડશે. ખાલી ભણેલું નહીં કામ લાગે. તો હું તમને કોઠાસૂઝ માટે લઈ જાઉં છું, તમને ખબર તો પડવી જોઈએ. માની લો કે કોઈ દળ આવી લંબાઈ ઉપર છે, તો આની ઘનતામાં દળ ભાગ્યા કદ કેવી રીતે આવે? કેજી આમાં કદ હું કાઢીશ તું. માની લો કે કોઈ દ્રવ્યમાન છે, એ આવા હાવ એકદમ પાતળા કાગળ ઉપર ફેલાયેલું દેખાય જ છે ને તમને, તો કેટલાક પ્રમાણમાં છે, એમાં તમે દળ ભાગ્યા કદ થોડા કરી શકશો. માની લો કે કોઈ ઓલું મટીરિયલ જાડું લાવી, આ લાવ તારું નીચેનું, આમાં દળ છે, તો આ દળ છે એ તમે ક્યારેક ક્ષેત્રફળ પર થોડા કહેશો, આમાં ઊંચાઈ પણ છે. તો દળ ફેલાયેલું તમને દેખાય છે ત્રણે ત્રણમાં, તો તમારે દળની ગીચતા કેવી હોય, તો તમારે ઉપર દળ લેવાનું બરાબર છે, પણ નીચે એ જ્યાં ફેલાયેલો હોય એ લેવાય ને. આની અંદર શું લેવું પડે? નીચે લંબાઈ લેવી પડે. આ એની દળની રેખીય ઘનતા કહેવાય. ત્રણ ઘનતા હોય. પછી દળ છે એ આની ઉપર ફેલાયેલું હોય તો આનું દળ ભાગ્યા એ કેટલાકમાં ફેલાય તો ક્ષેત્રફળ આવે, અને આમાં આનું દળ જે છે એ ભાગ્યા એ કેટલાકમાં ફેલાયેલું છે એ કદ આવે. એટલે ત્રણ ઘનતા હોય. અને પછી ત્રણ ઘનતા નહીં, એવી 300 ઘનતા થાય. ખબર પડે તમને? આ દળની 3 ઘનતા થઈ, પાણીની 3 ઘનતા થાય. પાણી કેવી રીતે ફેલાયેલું છે, દૂધ કઈ રીતે ફેલાયેલું છે. એટલે અંશમાં જે તે વસ્તુ આવે. ધારો કે વસ્તી ઘનતા આપણે સિંહની લેતા હોઈએ તો અંશમાં સિંહની સંખ્યા આવે, અને નીચે એક લાઈનમાં ગોઠવેલા હોય તો લેન્થ આવે, એક એરિયા ઉપર પથરાયેલા હોય તો એરિયા આવે, અને કોઈ ગોડાઉનમાં ખડક્યા હોય ઉપરા ઉપર તો એ વોલ્યુમ આવે. કાંઈ સેન્સ હાલે છે? સમજ પડે છે? હાલો મને કહેજો જરા, ક્લાસમાં મારે વિદ્યાર્થીઓની સંખ્યા ઘનતા જોતી, તો અંશમાં શું અને છેદમાં શું?
અંશમાં વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં એરિયા, કારણ કે તમે એક એરિયા ઉપર બેઠા છો. હાલો તમને ગ્રાઉન્ડમાં લાઈન કરી દીધી હોય તો ફરક પડશે કે નહીં, કે મીટર મીટરને અંતરે મેં ગોઠવ્યા છે, 2 મીટરના અંતરે ગોઠવ્યા, હા અડોઅડી ગોઠવ્યા છે, તો ગીચતામાં ફરક પડ્યો કે ન પડ્યો? અમારા જયેશભાઈ કહેશે કે લાઈનમાં ગોઠવ્યા હોય તો વિદ્યાર્થીની સંખ્યા ઘનતા અર્થાત ગીચતા. જયેશભાઈને આપણે પોરો દઈએ, આપ ઊભા થાવ, હા પાછળ પાછળ બોલો. વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં, ઓકે, તકલીફ છે કાંઈ? બેસો, અટેન્શન રહેવું જોઈએ છેક સુધી. મતલબ તમારે કોઈ પણ રાશિ છે એ પ્રમાણે 3 સંજ્ઞા છે આની, લેમડા, સિગ્મા અને રો. છેદમાં જો લેન્થ આવે તો એને રેખીય ઘનતા કહેવાય, છેદમાં ક્ષેત્રફળ આવે તો એ પૃષ્ઠ ઘનતા કહેવાય, છેદમાં કદ આવે તો એ કદ ઘનતા. પછી કદ ઘનતા પૂરતું લોકોએ એક પ્રચલિત કરી નાખ્યું, એટલે ઘનતા બોલે એટલે આ બધા આ જ કરે, દળ ભાગ્યા કદ. એકચ્યુઅલી દરેકને, મારે વિદ્યુત ભારની વાત કરવી છે તો અંશમાં વિદ્યુત ભાર આવશે. માની લો કે આ કેસની અંદર લેમડા મીન્સ વોટ, તો ટોટલ આની ઉપર કેટલો વિદ્યુત ભાર છે, ટોટલ આની લેન્થ કેટલી છે એ આવે. ધારો કે વિદ્યુત ભાર 100 માઇક્રોકુલમ છે ટોટલ, આની પર પાથરેલો છે. આ તો ધન છે, આપણે લઈએ તો ધન જ લેતા હોય. અને એની લેન્થ ધારો કે 10 સેન્ટીમીટર હોય તો 10 માઇક્રોકુલમ પર સેન્ટીમીટર, આ એનું માપ થયું. ખબર પડી? કુલમ પર મીટર ઈ જેનું એકમ થશે. વ્યાખ્યા શું થાય? એકમ લંબાઈ પર પથરાયેલો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. વિદ્યુત ભારની રેખીય ઘનતા. એ જ રીતે માની લો કે આની ઉપર વિદ્યુત ભાર પાથરેલો છે સતત. આ હું સતત વિતરણ જ તમારી સામે અત્યારે રજૂ કરી રહ્યો છું. તો ઈ કેસની અંદર તમારે સિગ્મા વ્યાખ્યાયિત કરવાની આવે. ટોટલ કેટલો ચાર્જ ને ટોટલ કેટલા એરિયા ઉપર છે. ધારો કે 100 માઇક્રોકુલમ ચાર્જ છે અને 10 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા ઉપર છે, તો એ 10 માઇક્રોકુલમ પર સેન્ટીમીટર સ્ક્વેર, મતલબ 1 સેન્ટીમીટર સ્ક્વેર તમે લ્યો તો એની ઉપર 10 માઇક્રોકુલમ ચાર્જ છે એવો એનો અર્થ થયો. એટલે એમાં આવશે Q/A. એકચ્યુઅલમાં આ બધાના ઉપયોગ Q શોધવા માટે છે. એકવાર તમને હું ગીચતા આપી દઉં, તમે કોમન સેન્સ તો વાપરો કેટલીક વખતે. એટલીસ્ટ ધારો કે તમને ભાવનગરની વસ્તી ઘનતા આપી દીધી હોય, ઉપર ધારો કે 1000 પીપલ પર કિલોમીટર સ્ક્વેર, આ રીતે ઘનતા આપી હોય, તો 1 કિલોમીટર બાય 1 કિલોમીટરમાં 1000 લોકો રહે છે. તો આ તો એક જ વખત ડિફાઇન કર્યું હોય, પછી આનો ઉપયોગ ક્યાં થાય? માની લો કે રિલાયન્સ વાળાએ એક ટાવર નાખ્યો, એને ગણવું છે કે અમારું કવરેજ કેટલા માણસો સુધી પહોંચી શકે, તો એને જોવું પડશે કે આપણું સિગ્નલ છેલ્લે ક્યાં પહોંચે છે. એનું પાય સ્ક્વેર કરે એટલે ક્ષેત્રફળ મળી જાય. માની લો કે 10 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવ્યું તો એને ખબર પડી જાય કે 1 કિલોમીટર સ્ક્વેરમાં આ પ્રદેશમાં 1000 માણસ રહે છે, તો પછી 10 કિલોમીટર સ્ક્વેરમાં 10,000 માણસ થયા. એમાં પછી એરટેલના કેટલા કસ્ટમર છે, એમાં વોડાફોનના કેટલા કસ્ટમર છે. હવે આપણે કેટલાક લઈએ કે આવું ઓફિસમાં બેઠા બેઠા નિર્ણય લેતા હોય, ઘરે ઘરે પૂછવાનો છે કે તમારે કેટલા દીકરા ને કેટલી દીકરીઓ. સમજાણું? પૂછવા ગયા તે ઓલા 2 નાખ્યા, તારું ડોહું લગ્ન જ નથી છે દીકરા. એ જ રીતે કોઈ વોલ્યુમની અંદર વિદ્યુત ભાર ભરેલો હોય, આને કહેશું આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. હવે આવે કદ ઘનતા, એમાં આવશે Q/V. તેથી Q = ρ × વોલ્યુમ થાય. ઈ કેસમાં ρ એટલે ઉપર Q નીચે વોલ્યુમ આવે. ધારો કે 100 માઇક્રોકુલમ ચાર્જ અંદર ભરેલો છે. આ કોઈ આવો આકાર સમજવાનો, હું તો ડ્રો નહીં કરી શકું. અને અપોન માની લો કે 2 સેન્ટીમીટર ક્યુબ છે.
આપણે ઓલે જેટલું જ રાખીએ તો આન્સર આવશે 10 માઇક્રોકુલમ પર સેન્ટીમીટર ક્યુબ. મતલબ 1 સેન્ટીમીટર ક્યુબનો કટકો લ્યો તો 10 માઇક્રોકુલમ ચાર્જ થયો, તો 3 સેન્ટીમીટર ક્યુબનો, એટલે તમે મને વોલ્યુમ આપો, હું તમને ચાર્જ આપી શકું એક વખત મારી પાસે રો એટલે કે ઘનતા હોય તો. સમજ પડે છે? હવે આ જે ત્રણેયની વ્યાખ્યા કોમન જ રહેવાની. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એ વિદ્યુત ભારની રેખીય ઘનતા, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એકમ કદ દીઠ વિદ્યુત ભાર એ વિદ્યુત ભારની કદ ઘનતા. પછી એને ખાલી વિદ્યુત ભાર ઘનતા બોલી. કદ પૂરતું કોમન થઈ ગયું એટલે એમાં ન બોલો તો કદ સમજવાનું, અધરવાઇઝ બીજા બેમાં બોલવું પડે. બીજું આગળ વિદ્યુત ભારની એવો શબ્દ ન હોય તો અંશમાં દળ જ લેવાનું, કારણ કે દળવાળી ઘનતા જ મોટા ભાગે આપણે લેતા હોઈએ. પણ વિદ્યુત ભારની ઘનતા હોય તો તમે વિદ્યુત ભાર શબ્દ વાપરો પડે. વિદ્યુત ભારની રેખીય ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભારની કદ ઘનતા. એટલે ઇન શોર્ટ મારું કહેવાનું એવું છે કે મેં આજ છૂટો છૂટો વિદ્યુત ભાર લેવાને બદલે કાં કોઈ લંબાઈ પર પથરાયેલો સતત રીતે, કાં કોઈ પૃષ્ઠ પર પથરાયેલો સતત વિતરણ, અને કાં કોઈ કદમાં ભરેલો સતત વિતરણ હું લઉં છું. ચાર્જ મતલબ ચાર્જ યાર. એ આજુબાજુ બીજા ચાર્જ ઉપર બળ લગાડે, એ આજુબાજુ બળ લગાડે મતલબ આજુબાજુ ક્ષેત્ર હોય. એટલે આપણો હવેનો ક્રમ આવશે એ આવા કોઈ સતત વિતરિત થયેલો ચાર્જ હોય એનું ક્ષેત્ર કેમ શોધવું. નેચરલી 3 પ્રકારની થિયરી આવવાની. એમાં હું શું લેવાનું તમને કહું. હું પહેલા રેખીય વિતરણ આવું આડા અવળા આકારનું નહીં લઉં, કારણ કે આપણે જ્યારે લેવાનું થશે ત્યારે તમને ગણતરી સરળ પડે એટલે થોડુંક આકાર હારો લેશું, એટલે સુરેખ લઈશું, આડાવડો નહીં લઉં. અને બીજી એક થિયરી હું લઈશ એ આવી વર્તુળાકાર લેશે. વિદ્યુત ભાર જ આની પર પાથર્યો હશે, આજુબાજુ એ તમે ગમે એમ રાખો. ટ્યુબલાઇટ સીધી હોય તોય તે પ્રકાશ ઉત્પન્ન કરે જ તે, એક બિંદુવત હોય તો પ્રકાશ ઉત્પન્ન કરે, કોકે ગોળ આમ રાઉન્ડ કર્યું હોય તો પ્રકાશ ઉત્પન્ન કરે, કોકે આખી આમ સપાટ કરી હોય તોય તે પ્રકાશ ઉત્પન્ન કરે. તો આકાર તો અલગ અલગ હોય ને. એમ વિદ્યુત ભાર આમ હશે તો આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે 2 થિયરી આની આવવાની રેખીય વિતરણની. એક સુરેખ વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય, આજુબાજુ ક્ષેત્ર શોધો. એક રિંગ પર વિદ્યુત ભાર હોય, આજુબાજુ ક્ષેત્ર શોધો. બરાબર? પછી હું પૃષ્ઠમાં વયો જઈશ. એટલે આવી રીતે કોઈ એક પૃષ્ઠ પર વિદ્યુત ભાર વિતરિત કરેલો હશે, આજુબાજુ ક્ષેત્ર શોધીશ. એમાં 2 થિયરી છે. એક સમતલ પૃષ્ઠ છે અને એક આવા ટાઈપનું ગોળો છે, અંદરથી પોલો, એટલે સપાટી ઉપર જ વિદ્યુત ભાર હોય, જેને આપણે કવચ બોલીએ છીએ. એ એક થિયરી છે. પછી કદમાં સૂત્ર આવશે. એટલે ટૂંકમાં આવતીકાલ સુધીમાં આ બધા આકારના સૂત્રોનો સ્ટડી આપણે થઈ જવાનો છે. અત્યારે હું તમને ખાલી આ ડિસ્ટ્રીબ્યુશન સમજાવી રહ્યો છું કે તમને લાઇન ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય, સરફેસ ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય અને વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય. જસ્ટ મેં એક એક બોક્સમાં થિયરીને નાની કરી દીધી છે. દાખલા તરીકે રેખીય વિતરણમાં તમારે ખાલી એટલું આ બોક્સમાં છે એટલું ધ્યાનમાં રાખવાનું. કોઈ રેખા પર એકમ લંબાઈ દીઠ સતત પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. સંકેત યાદ રાખવાનો, લેમડા Q/L એકમ. એવી જ રીતે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, કોઈ પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એ પૃષ્ઠ ઘનતા કહેવાય. Q/A એટલે એરિયા. એકમ કુલમ પર, નેચરલી કુલમ પર મીટર સ્ક્વેર થાય. બોલો તો ખબર પડે પર મીટર સ્ક્વેર કેટલા કુલમ એ બતાવે છે. અને ત્રીજો આવશે વિદ્યુત ભારની કદ ઘનતા. ગોતાય કેમ એ મેં આપ્યું, છતાં 1-2 પ્રશ્ન જોઈ લઈએ. આ 17.4 છે, 50 સેન્ટીમીટર લાંબો. લંબાઈ બોલી દે, લંબાઈ દેખાવી જોઈએ. તાર પર 1 નેનો કુલમ ચાર્જ, તો Q/L કરી શકો તમે. તો રેખી વિદ્યુત ભાર ઘનતા શોધો. પછી 75 SLP નો છે તો 50 સેન્ટીમીટર લાંબો તાર એટલે L આપ્યું. જયેશકુમાર, 1 મિલીકુલમ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે આખા ઉપર, તો રેખી વિદ્યુત ભાર ઘનતા એટલે લેમડા Q/L. પછી NCERT નો છે 22મો, 2.4 મીટર વ્યાસ એટલે 1.2 મીટર ત્રિજ્યા થાય એવા એક ગોળા પર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપી દીધી. એટલે જો ઉપર છે એટલે પૃષ્ઠ થયું, અંદર ભર્યો હોય તો કદ થાય. સમજ પડે છે તમને બેમાં? કારણ કે કેટલામાં એનું માપ એરિયાથી આવશે. આ એરિયા 4πr² થાય, અંદર ભર્યો હોય તો 4/3 πr ઘણી એનું કદ થયું કહેવાય. એટલે અત્યારે ઉપર છે મીન્સ આ આવ્યું, આ તમને આપી દીધું છે.
તો વિદ્યુત ભાર શોધો એમ કીધું તો એરિયા અહીંયા ગુણી નાખો. આ પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ છે ગોતો, એમાં ગાઉસનો નિયમ વાપરી શકાય. આની ઉપર ચાર્જ છે, આમાંથી નીકળતું ફ્લક્સ ગોતવું છે, તો ગાઉસનું એક પૃષ્ઠ લઈ લો આગળ એનાથી મોટું, તો ઘેરાયેલો વિદ્યુત ભાર બધો થયો, અપોન એપ્સિલોન 0 કરી નાખો. હવે આપણને જે મળશે ફ્લક્સ એ આની ઉપરનું મળવાનું છે. કયું? જે ગાઉસિયન પૃષ્ઠ આપણે કલ્પીએ એ. પણ આમાંથી નીકળે એ જ ઓલામાંથી નીકળતું હોય, એટલે એ ભલે આનું માગે, આપણે ભલે ઉપરનું પૃષ્ઠ એક કલ્પીએ. ગાઉસનું પૃષ્ઠ એ કલ્પવાનો વિષય છે, બરાબર છે, એ ખાલી શોધવા પૂરતું. તો એ શોધી શકાય. હવે આમાં થિયરી છે. ઈશાની થિયરી કે ચાર્જ, ભાઈ ચાર્જ છે, ચાર્જ આજુબાજુ બીજા ચાર્જ ઉપર ફોર્સ લગાવે, આપણે ફોર્સ ગોતીએ. કારણ કે પ્રશ્ન ઉપસ્થિત થવાનો જ તે કે તમે Q1 Q2 upon R² વાપરી કેવી રીતે એકશું? એ તો બિંદુવત માટે છે, અને આ તો ફેલાયેલો ચાર્જ છે. એટલે આજુબાજુ કોક એકાદ Q રાખી દઈએ. એટલે આ ચાર્જ છે યાની પર ફોર્સ લગાડશે જ તે. એ ફોર્સ શોધવા માટે ઓલી થિયરી યાદ કરીએ આપણે. કઈ થિયરી? કે જેની અંદર અક્ષો ઉપર સદિશ સ્વરૂપે સૂત્ર, ટૂંકમાં કે અહીંયા Q1 હોય, અહીંયા માની લો કે Q2 હોય, આ બેને જોડતી રેખા હોય, એ આપણો R થઈ ગયો. આનો સ્થાન સદિશ R1 હોય, આનું સ્થાન સદિશ R2 હોય, તો આ Q1 પર Q2 લગાડી આમ લગાડે અપાકર્ષણ. યાદ આવે છે ફોર્મ્યુલા? F1 ઉપર 2 લગાડે આવે તો આ જ કે Q1 Q2 upon R². પણ સદિશ સ્વરૂપે લખો તો અહીંયા E R² ઓલે એકમ સદિશનો R આવે, એટલે R1 માઇનસ, ટૂંકમાં જેની પર લાગે એનો સ્થાન સદિશ, જે લગાડે એનો સ્થાન સદિશ, એનો માનાંકનો ઘન, અને અહીંયા સદિશ સ્વરૂપે આ આવ્યું હતું. યાદ છે? મેં કંઈ બહુ યાદ રાખવાનું નહોતું કીધું, એમ હું તમને અત્યારથી કહી દઉં કે આ હું થિયરી લઉં એ પછી તું લઈ લો, પછી તમે કાઢી નાખજો. મારું કામ છે તમને સમજાવવાનું કે આમાં શું કરવાનું હોય. પછી આપણે પ્રેક્ટિસ લઈશું બધી. એમાં આ એક સૂત્ર હું લઉં છું નહીં વપરાય, એ દરેક જગ્યાએ, કારણ કે હું આવા અનિયમિત આકાર લેવાનો જ નથી. હું સારા, મેં તને બધા આકાર બતાવ્યા, હું સારા પૃષ્ઠ વિતરણ લઈશ, પણ હું કાં પ્લેન શીટ ને કાં કવચ લઈશ, અનિયમિત આકાર નહીં લઉં. તો એવું સૂત્ર વાપરવા માટે થઈને બેયના આર જોઈએ. હવે તકલીફ એ થાય કે આ કોઈ બિંદુવત છે જ નહીં, એટલે આપણે શું કરવાનું? એનો એક ટુકડો લઈ લેવાનો નાનો એવો, એ તો બિંદુવત કહેવાય. એના ચાર્જને આપણે DQ કહી દેવાનું. આખાને Q કહેતા હોય તો સૂક્ષ્મને DQ કહેવાય. હવે એનો સ્થાન સદિશ લઈ લઈએ. આને એ લોકોએ R' R1 ને R2 કીધા હોત તો હેલ્યું જતા. આ લોકોએ R' અને RM કીધા, તો કાંઈ વાંધો નહીં, એમ રાખીએ. તો આને આ બે વચ્ચેનો આ ડિસ્ટન્સ થશે. સેમ લગાડી શકીએ આપણે ફોર્મ્યુલા. F નહીં કહીએ, આપણે DF કહેશું. શું કામ? કારણ કે આખા ચાર્જથી જે ફોર્સ લાગે એને F કહેવાય. એના નાના ટુકડા દ્વારા લાગે, સૂક્ષ્મ ટુકડા દ્વારા, એટલે થોડુંક ફોર્સ લાગવાનું. એ જ સૂત્ર કે Q1 Q2, મેં આને DQ નામ આપ્યું, આ Q છે, અપોન જેની પર લાગે E, તો કોની પર લાગે? R પર. કોણ લગાડે? R' વાળો. સેમ ફોર્મ્યુલા વાપરું છું, R માઇનસ R'. ઓકે. એવી જ રીતે અહીંયા આગળ X અક્ષ, Y અક્ષ, આનો સ્થાન સદિશ R. આમાંથી નાનો એવો એક, બધામાં ટુકડો પસંદ કરવો તો આમાં એકચ્યુઅલી તમે DL લંબાઈનો ટુકડો પસંદ કર્યો હોય, તો આમાં કઈ લંબાઈ થોડી આવે. આ તમે એક એરિયાનો ટુકડો, નાનો એરિયા આવે, એટલે એને આપણે DA કહેવો પડે. આ લોકોએ ડેશ શબ્દ વાપર્યો, કારણ કે અહીંયા R' વાપર્યું તો DL' એવું વાપર્યું. તો હું આને DA' કહું, આ ટુકડાને, એના સ્થાન સદિશને R' કહી દઉં. તો આટલો ટુકડો છે, એનો ચાર્જ DQ થાય. આખાનો Q થાય તો ટુકડાનો DQ થાય. ટેકો લઈ લો તો જે ફોર્સ લાગે છે F ને બદલે DF કહેશું. સેમ કે Q1 Q2 તરીકે DQ અપોન ઓકે. એ જ રીતે આમાં ટુકડો
એ એરિયા નહીં હોય, એક વોલ્યુમ હશે. એટલે હું સમઘન ટાઈપનો ટુકડો લઉં. ટૂંકમાં તમે એક તરબૂચ લેવા જાઓ, એમાંથી એક પીસ ચખાડો એમ કહો તો એ શું આપે તમને? એવો ટુકડો થયો. ખબર પડે છે કે જેને વોલ્યુમ હોય એને આપણે ડીવી કહેશું અને એના ચાર્જને ડીક્યુ કહી દઈએ. બંનેના આનો સ્થાન સદિશ આર કીધો અને આ ટુકડો જે બીજો ચાર્જ છે એને આર ડેશ કીધો. તો જે ફોર્સ લાગવાનું એ એટલા વોલ્યુમ દ્વારા એ કે Q1 Q2 જેના પર લાગે ઈ, જે લગાડે ઈ, માનકનો ઘન લાગે ઈ અને લગાડે ઈ. થઈ ગયું. હવે આ ટુકડો આ ટુકડો આ ટુકડો આ ટુકડો આ બધાને કારણે ટોટલ ફોર્સ કરવું હોય તો ટુકડા ગણી એકાય એમ તો છે નહીં, સતત છે. એટલે આપણે સરવાળો અર્થાત સંકલન કરવું પડે. તો જો ટોટલ ફોર્સ આપણે ફાઇન્ડ કરવું હોય મોટા, તો સંકલન કરી નાખીએ. ડીક્યુ આપણે મૂકી દેવો પડે. ડીક્યુ ગોતી શકાય એમ છે, લેમડા ઇન્ટુ લેન્થ. અહીંયા ડીક્યુ તમારે શોધવો હોય તો સિગ્મા ઇન્ટુ ડીએ, ડીએ ને ડીએ ડેશ કીધું. અહીંયા તમારે ચાર્જ ગોતવો હોય ડીક્યુ તો રો ઇન્ટુ ડીવી ડેશ થાય. તો એ આપણે લખી નાખીએ, લેમડા ઇન્ટુ ડીએલ ડેશ. અહીંયા સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ. અહીંયા રો ઇન્ટુ, જો આના પછી એપ્લિકેશન આવશે ત્યાં બધી જગ્યાએ હું ટુકડા માગીશ. તો લેન્થનો ટુકડો હોય તો લેમડા ઇન્ટુ લેન્થ આવે, એરિયાનો ટુકડો હોય તો સિગ્મા ઇન્ટુ એરિયા આવે, અને વોલ્યુમનો ટુકડો હોય તો રો ઇન્ટુ ડીવી આવે. બરાબર છે? એટલું થઈ ગયું. તો હવે સંકલન કરીએ. એમાં આ તો સામે છે તે આ ટુકડા બદલાણા કરે, સામે તો આ જ છે. તો કે ક્યુ બહાર કાઢી લો, આ સંકલનની નિશાની. હવે અંદર શું રહે? લેમડા ડીએલ ડેશ અપોન સદિશ આર માઇનસ સદિશ આર ડેશ માનાકનો ઘન સદિશ આર માઇનસ આર ડેશ. એ જ રીતે આમાંય તે બધામાં સેમ જ આવશે. કે ક્યુ બહાર નીકળી ગયો. આ સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ સદિશ આર માઇનસ સદિશ આર ડેશ માનાકનો ઘન સદિશ આર માઇનસ સદિશ આર ડેશ. અને અહીંયા ટોટલ ફોર્સ કે ક્યુ કોમન નીકળે. સંકલન રો ડીવી ડેશ આર માઇનસ આર ડેશ માનકનો ઘન સદિશ આર માઇનસ આર ડેશ. સંકલન ક્યાંથી ક્યાં કરવું એ લિમિટ આપવી પડે. તો આખી લેન્થ ઉપર એમ કહીએ આપણે, કઈ લિમિટ તો આપી નથી બીજી કઈ, કે 5 થી 10 સેન્ટીમીટર સુધી. એમ આ આખા એરિયા પર અને આ આખા વોલ્યુમ પર આમ લખવાની તે એક સિસ્ટમ છે. એ ખાલી એક થિયોરેટિકલી બતાવે, અને તમે ગણતરી ન કરી શકો. તમારે સ્પેસિફિકલી કેવું પડે ક્યાંથી ક્યાં અથવા કેવું વોલ્યુમ છે બધી વસ્તુ. પણ અત્યારે થિયોરેટિકલી એમ લખી શકાય. આવું લખ્યું હોય તેનો અર્થ એ થાય કે આખા વોલ્યુમના બધાના ટુકડા કરવાના, અને એ બધાના કારણે આની ઉપર જે બળ લાગે એનો સદિશ સરવાળો કરવા, એને બદલે આપણે સંકલન કરી રહ્યા છીએ. ઓકે, બળ લાગે તો પછી ક્ષેત્ર મળે. તો ક્ષેત્રની ફોર્મ્યુલા ઇન કેસ આપણે જોતી હોય તો એફ બાય ક્યુ જ કરવું પડે ને. તો E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. તો શું વધે? કયો જઈએ? ક્યુ નીચે આવ્યા, બાકી તો એનું જ રહે. આ એક યાદ શું કામ રાખવા? અંદર થિયરી છે એટલે હું તમને કરાવી રહ્યો છું. એ જ રીતે અહીંયા ક્ષેત્ર જોતું હોય, આ આખા દ્વારા અહીંયા કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ત્યાં જે રાખ્યો એ ટેસ્ટ ચાર્જ થઈ ગયો આપણો, એનાથી ભાગી નાખીએ. એટલે આમાં જે બાકીનું બધે એ સૂત્ર પછી લખતા નથી આપણે. એ જ રીતે અહીંયા ક્ષેત્ર જોતું હશે તો એફ બાય ક્યુ. ક્યુ આવી ગયો નીચે, બાકી જે બધું એ ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. આવી રીતે આ 3 વસ્તુ થઈ. એક હવે ચોખવટ કરવાની રહી કે દર વખતે કઈ ડિસ્ટ્રીબ્યુશન છે એ નિયમિત ન હોય. નિયમિત અથવા સમાન અથવા તો યુનિફોર્મ. આ 3 શબ્દ ઇંગ્લિશમાં યુનિફોર્મ કહેવાય. એનો મિનિંગ તમને સમજાવું. નિયમિત વિતરણ એટલે શું? આપણે લીધું એ નિયમિત કહેવાય. તમે ગમે એ જગ્યાએ 1 સેન્ટીમીટરનો ટુકડો લેશું એટલે 10 માઇક્રોકુલમ જ આવે. તમને હું પીછી આપું ને કલરનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કહું
પહેલા તમે એક લાઈન ઉપર કરો, પછી એક એરિયા ઉપર કરો, અને પછી કોઈ ડબ્બીમાં ભરી દો. તો તમને નિયમિતનો મિનિંગ સમજાય છે કે તમે લાઈન પર કલર પાથરો, એમાં ક્યાંક જાડો ને ક્યાંક પાતળો એમ ન થવું જોઈએ, તો એ નિયમિત કહેવાય. આ બોર્ડ ઉપર કલર પાથરો એ નિયમિત કહેવાય, દિવાલ ઉપર છે એ નિયમિત ન કહેવાય. એમાં કૂચડો માર્યો એટલે ક્યાંક લોંદા હશે, ક્યાંક હાવ આછું હશે, દિવાલ હોપ ટોપ દેખાતી હશે, તો એ નિયમિત ન કહેવાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે નિયમિત ઘનતા કોઈ પણ પ્રકારની હશે તો આંકડામાં જ જવાબ હશે, કારણ કે આંકડો એટલે અચળ. માની લો કે હું તમને એમ કહું કે કોઈ એક લાઈન ઉપર વિદ્યુત ભાર પાથરેલો છે, હું આમ કહું ને કે 10 આઈ કેરેટ, તો તમારે સમજી જવું જોઈએ કે 1 મીટરમાં 10 છે. એ મીટર તમે અહીંયા લ્યો કે અહીંયા લ્યો કે અહીંયા લ્યો, એ નિયમિત પાથરેલો છે. પણ હું આમ લખીને તમને આપું તો સમટાઈમ્સ આઈ રાઇટ લેમડા ઓફ એક્સ. આ એક સ્ટાઇલ છે લખવાની, લેમડા જ લખું છું, પણ એક્સ એ અલગ છે, હું અહીંયા સ્ક્વેરે રાખી શકું. આનો મતલબ શું થાય કે 1 મીટરે તમે પહોંચો ત્યારે વિદ્યુત ભારની ઘનતા 10 છે, પણ 2 મીટરે પહોંચો ત્યારે એ 40 છે. એક્સ બરાબર 2 મૂકો. મતલબ શું થયું કે નિયમિત વિતરણ ન થયું. આ બાજુ આછું આછું છે, જેમ આમ જાવ એમ એમ જાડું જાડું વિતરણ થાય છે, ગીચોગીચ થાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આવું કોઈ પણ સમીકરણ આપશે એવે વખતે તમારે લેમડા, અહીં કેમ લેમડા એક્સ છે, એમ આ એટલે લેમડા ઓફ આર ડેશ એમ કહેવું પડે. કૌંસમાં આ લખવું પડે કે જેનો સ્થાન સદિશ આર ડેશ છે એ ટુકડા પાસેની જ લેમડા થઈ, બીજા ટુકડા પાસે જુદી હશે. અનિયમિત હશે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રમાણ હશે એનું. એટલે અહીંથી હું તમને થિયરી બતાવું છું, જરા ધ્યાન દો. આ થિયરી રેખીય વિતરણ ત્રણ એક હારી હું લઈ રહ્યો છું. મેં બતાવી દીધું આકૃતિની અંદર એક રેખા પર વિદ્યુત ભાર સતત પાથરેલો છે. ટપકા અહીંયા એટલે કરાવે કે જે આ ગમે એટલા એરિયા, ગમે એટલી લેન્થ સુધી પાથરેલો છે, એટલામાં જ નથી. એના ઉપર એક ટુકડો લીધો, સામે બીજો ચાર્જ લીધો, ફોર્સ મારે મેળવવાનું. જો મેં અહીંયા લખ્યું છે કે લેમડાનું વિતરણ નિયમિત ન હોય વિદ્યુત ભારનું, તો રેખા પરના જુદા જુદા બિંદુ પાસે લેમડા જુદો જુદો હોય, તો પછી એને લેમડા કૌંસમાં આર ડેશ વેક્ટર એમ લખવું પડે. મેં અહીંયા લખ્યું એમ, કારણ કે અહીંયા લેમડા છે એટલો અહીંયા ન હોય, અહીંનો વેક્ટર જુદો હશે, એ જગ્યાએ જુદું હશે. બસ પછી આ ડીએફ થઈ ગયું, એફ આવી ગયું સંકલન કરીને, અને પછી ઈ આવી ગયું. હવે આવે પૃષ્ઠ વિતરણ. તો પૃષ્ઠ પર વિદ્યુત ભાર બચે, સેમ કહાની. પૃષ્ઠ ઘનતા આવી ગઈ, નીચે ડીએફ, એફ અને ઈ. પછી કદ વિતરણ આવે, એમાં ડીએફ, બધામાં કૌંસમાં આર ડેશ શું કામ રાખ્યું? હું નિયમિત વિતરણ નથી વિચારતો. મતલબ કે અહીંયા જે હશે સિગ્મા એની કરતાં અહીંયા જુદી હશે, એટલે હું સિગ્માની જગ્યાએ સિગ્મા ઓફ આર ડેશ લખું છું. મતલબ જેનો આર ડેશ સ્થાન સદિશ છે એવા ટુકડા ઉપર નીચે આ સિગ્મા થઈ, બીજા ટુકડા ઉપર બીજી સિગ્મા છે. આ આખી થિયરીનો મર્મ એટલો જ છે કે આવું બધું કરવાનું હોય. મતલબ કે લેમડા, સિગ્મા, રો એ નિયમિત પણ હોઈ શકે, અનિયમિત પણ હોઈ શકે. ચાર્જ છે તો બીજા ચાર્જ ઉપર ફોર્સે લગાડે, ફોર્સ લગાડે મતલબ એ ચાર્જ એ જગ્યાએ ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે. આપણું કામ છે આ ત્રણેય થિયરી કરવાનું નથી. એ ગ્રુપવાળાને મેં કરવાનું કીધું છે, કારણ કે એને બોર્ડના માર્ક ઉપર ડિપેન્ડ રહેવાનું હોય. તમે એકાદ વખત તમને આત્મો, કારણ કે નહીં જ પૂછાય એવું હું ન કહી શકું. રેરલી પૂછાય એવો પ્રશ્ન કહેવાય, ભાગ્યે જ પૂછાય એવો. એટલે તમે બી ગ્રુપવાળા છે એ સ્ટ્રેટેજિકલી પ્લાનિંગ કરતા હો, તમારે બોર્ડના પર્સન્ટેજ નથી લાવવાના, 50% લાવવાના. જે રેરલી પૂછાય એવું તમે સ્કીપ કરી શકો, મતલબ છોડી શકો. એટલે તમે નહીં કરો તો ચાલશે. ઓકે, એપ્લિકેશન છે આપણે બધી કરીએ ને. હવે જે હું એપ્લિકેશન લઉં છું એ આ બધા વિતરણની છે, એટલે ક્રમમાં હાલશે બધું, ધ્યાન રાખજો. ક્રમમાં મીન્સ કે પહેલા રેખીય વિતરણ હું લઈ લઈશ, એના બધા દાખલા MCQ બધું આવી જાય, પછી પૃષ્ઠ વિતરણ, પછી કદ વિતરણ. ઓકે, ગેટ રેડી. રકમ જુઓ. આ 21 સૂત્રની એની અંદર જરૂરિયાત નથી ઊભી થવાની. પહેલા તમારે એ જોવાનું છે કે આ શું છે. વિદ્યુત ભારનું સતત વિતરણ છે, એ દેખાય છે. પછી જુઓ સતત વિતરણ છે તો લેમડા, સિગ્મા અને રો માંથી, મતલબ રેખીય પૃષ્ઠ અને કદમાંથી કયું વિતરણ છે? રેખીય વિતરણ છે. પછી એ વિચારો કે લેમડા કોન્સ્ટન્ટ છે કે અનિયમિત વિતરણ છે. અનિયમિત વિતરણ, કારણ કે સમીકરણ છે, આંકડો નથી. ઓકે,
હવે જેની ઉપર વિતરિત કર્યું છે એનો આકાર કેવો છે? વર્તુળ, કારણ કે લેન્થ જ હશે. હું કાંઈ આમ કરીને આમ તો આકાર નથી જ કહેવાનો, મારે તો રિયલમાં શોધાવવાનું હશે. અહીંયા તો ઠીક છે કે હું સંકલનની નિશાની જ કરું, સંકલન કરાવતો તો નથી. હવે તો કરવું જ પડવાનું છે. તો કરવું પડે ત્યારે થઈ શકે સંકલન, એવું જ હું દાખલો પૂછું ને તમને. એટલે આપણી પાસે વિતરણ હશે તો કાં એક સુરેખ આકાર ઉપર હશે અને કાં વર્તુળ આકાર હશે. અત્યારના લેક્ચરમાં સંકલનની ઘણી ડેપ્થ તમારામાં આવી જવી જોઈએ, પછી તમારા ભાગ્ય. આ હું કહેવા માંગે છે, એક વર્તુળ પર વિદ્યુત ભાર પાથરેલો છે, આની ઉપર એ ત્રિજ્યા છે પરિઘ પર. અને જુઓ રેખી વિદ્યુત ભાર ઘનતા, આ કૌંસમાં સમાન કાઢી નાખજો, એ લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ થીટા છે. તો એના પરનો કુલ વિદ્યુત ભાર શોધો. પહેલા તો આવી બધી વસ્તુના અર્થ શું થાય, ખાલી મેથેમેટિકલ આપણે નહીં લેવાનું, કારણ કે મેથ્સ જ્યારે તમે ભણતા હો ત્યારે મેથ્સને મેથ્સ લ્યો તો બરાબર છે. હકીકતમાં તો મેથ્સ એ સાયન્સના ઉપયોગ માટે છે ને. તો સાયન્સ ભણતા હોય ત્યારે મેથ્સને ખાલી મેથ્સ તરીકે નહીં લેવાનું, એનો ભૌતિક અર્થ કાઢવાનો કે આ કહેવા હું માગતું હશે. આની ઉપર વિદ્યુત ભાર પાથરેલો છે, તો કોસ થીટાનો મતલબ શું થાય? હું તમને કોસ થીટા સાઇન થીટા આખા પહેલા યાદ કરાવી દઉં કે એકમ વર્તુળ હોય, એકમ વર્તુળ એટલે એક જેટલી ત્રિજ્યા, તો આ બિંદુના યામ 1,0 થાય, આ 0,1 થાય, -1,0, 0,-1. આ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, આ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 કહેવાય, થીટા ઇઝ ઇક્વલ ટુ π, અને આ કહેવાય થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2, અને આ પાછું 2π કહેવાય. એક્સ યામ ઈ કોસ થીટા કહેવાય, મતલબ કોસ 0 એટલે 1 થાય, કોસ 2π એટલે 1 થાય, કોસ 4π એટલે તમે આ સ્થળ પહેલા નક્કી કરો. π/2 એટલે તમે અહીંયા જવો, અહીંયા આવો પછી કોસ પૂછે તો જવાબ 0 આવે, કારણ કે એનો એક્સિયમ ઈ જ કોસ. આ બિંદુનો જે એક્સિયમ છે અને આ બિંદુનો જે વાયમ છે એ સાઇન છે, તો સાઇન π/2 1 જ થાય. હવે તમે એક્સ ને તો આ બિંદુ હશે તો તમને ન ખબર પડે કે આટલો એક્સ થયો, આ કોસ થીટા થયું, અને આટલો વાય થયો. તમને એ ખબર તો પડે કે નહીં કે આ 0 છે ને આ 1 છે, તો આ 0.8 જેવું હશે. પણ અહીંયા કાંઈ પણ વેલ્યુ હશે એ ધન જ હોવાની એક્સની, અહીંયા કાંઈ પણ વેલ્યુ હશે વાયની ધન જ હોવાની. તો અહીંયા કોઈ બી જગ્યાએ 0 થી લેકર π/2 સુધી, મતલબ પહેલા ચરણમાં બે વિધેય ધન જ હશે, સાઇન થીટા કોસ થીટા બે ધન જ હોવાના છે. પછી જેવું તમે કોઈ બિંદુ અહીંયા લેશો એટલે એક્સિયમ આ થયું, એ ઋણ જ આવવાનો. કેટલું કોમન સેન્સ છે, તોય આપણી વાળા ખબર નહીં કેમ બુદ્ધિ હકારે છે, કહી જ શકતા નથી કોસ થીટા બીજા ચરણમાં ધન છે કરવું છે. તમને એટલું યાદ ન રહે કે એક્સિયમ જોવાનો, એકમ વર્તુળ જોવાનું, એટલે ઓટોમેટિક ખબર પડે. અને વાયમ છે એ આ અક્ષ ઉપર જ આવવાનો. તકલીફ ક્યાં પડે કે એક વસ્તુમાં ફર્મનેસ નથી. યામ તો એમાંય તે ગોબાજાળી ચાલતી હોય, કોઈને એક્સિયમ એ તાત્કાલિક જોઈ નથી શકતા આપણે. વાયમ એટલે ઈ બિંદુથી તમે વાય અક્ષ પર જાઓ ને જે ઉગમ બિંદુથી અંતર થાય એ વાયમ થાય. તો આ છે એ ધન છે, તો આમાં સાઇન ધન હોય એટલે તમે લોકો આમાં બે ધન એમ કહીએ, ઓલ એસ ટી સી આમ બોલીએ. માની લો કે અહીંયા કોઈ પણ બિંદુ હોય તો એક્સિયમ અહીંયા જ આવવાનું એટલે ધન આવવાનું, વાયમ અહીંયા જ આવવાનું એટલે ઋણ આવવાનું, તો ત્યાં કોસ જ ધન છે. અહીંયા કોઈ પણ બિંદુ લેશો બે ઋણ આવશે, એક્સ આમ આવવાનું અને વાય આમ આવવાનું, બે ઋણ આવશે, તો બેનો ગુણોત્તર એટલે કે tan છે એ ધન આવે. એટલે ઓલ એસ ટી સી એમ કરીને તમને ગોખાવતા હોય. સેકન્ડ થિંગ, સપોઝ યુ વોન્ટ ટુ સ્ટડી ધ પેટર્ન ઓફ કોસ. તમને કોસમાં શું થાય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વખતે કોસ 1 હોય, પછી અહીંયા 0 થાય, એનો મતલબ શું થાય? અને ધારો કે અહીંયા આવ્યા તો જો કોસ ઘટ્યો, અહીંયા તો અત્યારે આટલો હતો કોસ, એટલે હા તમે અહીંયા આવશો તો આ વેલ્યુ થશે, હલો એક્સિયમ. અહીંયા આવો ત્યારે 0 થાય, મીન્સ કે તમે કોસનો ગ્રાફ ડ્રો કરવા જાઓ તો 0 એંગલે એ મેક્સિમમ એટલે કે 1 હોય એનાથી ઘટીને π/2 વખતે એ 0 થાય અહીંયા. પછી તમે વિચારો પછી પાછો ઋણ થાય, જો આ -0.2 થયો હોય, અહીંયા હોય ત્યારે 0.4 થયો હોય, એમ કરતાં કરતાં અહીંયા -1 થયું, સમજ પડે? તો એ અહીંયા 1 આવ્યું,
કઈ વખતે? પાઈ વખતે. આ -1 થઈ ગયું. પછી અહીંથી તમે પાછા આમ જાઓ તો તમને ખબર નથી પડતી કે માઇનસ ઘટતો જાય છે, અને અહીંયા પહોંચો ત્યારે એ 0 થઈ જાય છે, અથવા તો આમ જઈને માપો તો ખબર પડી જાય. એટલે આ થઈ ગયું 0 એ 3π/2 વખતે. અને પછી પાછો અહીંયા હોવ ત્યારે આ એક્સ એમ થાય, અહીંયા બિંદુ લો ત્યારે આ એક્સ એમ થાય. તમે જેમ જેમ આમ લેતા જશો એમ અહીંયા પહોંચશો ત્યારે 1 થશે. એટલે 2π વખતે 1 થાય. આ કોસનો ગ્રાફ હોય. હવે જ્યારે એણે એમ કીધું છે કે λ0 કોસ, λ0 એટલે કોઈ અચળાંક લઈ લો હાલો, તો તમે આનો આટલી વસ્તુઓ શા માટે મેથ્સને, તમે ફિઝિક્સનું પહેલું ચેપ્ટર જોશો ને પહેલા સેમનું, ટેકો લઈ લે, એટલે એમાં લખ્યું છે કે મેથ્સ એ ફિઝિક્સની રાણી છે. એ શા માટે લખ્યું તમે એનો અર્થ સમજો. કે λ0 કે 10 cos θ પ્રમાણે આ રિંગ ઉપર વિદ્યુત ભાર છે, એનો કેટલો અર્થ નીકળે તમને કહો. કે આખી રિંગ ઉપર વિદ્યુત ભાર જે પાથરેલો છે એ 10 cos θ પ્રમાણે છે. એનો મતલબ એ થાય કે તમે અહીંથી અહીંયા જાઓ ત્યાં સુધી આની ઉપર ધન પાથરેલો હશે, કોસ છે એટલે. પછી અહીંથી અહીંયા સુધી એ ઋણ હશે, અને પછી આ એમાં એ ધન હશે. આમાં તમારે નિશાની ન કરે, કોસ પોતે જ નિશાની નક્કી કરે ક્યારેક ધન હોય ને ક્યારે ઋણ હોય. પહેલા ચોથામાં જ ધન છે. સેકન્ડ થિંગ, ખાલી ધન ઋણ ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા મેક્સિમમ ઘનતા હશે મોટા. પછી અહીંયા આવો ત્યારે ઘનતા ઘટીને 0 થઈ ગઈ છે. એટલે આમ જો તમે થિકનેસ પ્રમાણે લેવા જવું હોય ને તો આને આમ બતાવાય. ધારો કે આમ તમને આમ ચિત્ર દોરીને મારે બતાવવું હોય ને તો અહીંથી આમ આખો ધન વિદ્યુત ભાર આવી રીતે હશે. અહીંયા મેક્સિમમ ઘનતા હશે, પછી ઘટતા ઘટતા છીછરું અહીંયા 0 થઈ ગયું. પછી પાછું એની વેલ્યુ ઋણમાં વધે છે, મતલબ કે અહીંથી અહીંયા સુધી એ વધીને અહીંયા -1 થાય છે, પણ એ એરિયામાં હશે ઋણ. એટલે ખબર પડે અહીંયા આછો એમ કરતાં કરતાં એની જાડાઈ વધારતો જાઉં છું. પછી પાછું ઘટતા ઘટતા અહીંયા 0 થાય છે, પણ હશે અહીંયા ઋણ જ તે. પછી અહીંથી વધીને મેક્સિમમ થાય, આ એરિયામાં હશે એ ધન. હવે આ વસ્તુ કોકને ગુજરાતીમાં કહેવું હોય તો કેટલું બધું કહેવું પડે. એ વસ્તુ ગણિતમાં આપણે એક ઈશારામાં કહીએ કે 10 cos θ. એટલે બુદ્ધિશાળી માણસ સમજી જાય કે આખા ઉપર વિદ્યુત ભાર એક નિશાની વાળો નથી. અહીંયા ધન છે, આટલામાં ઋણ છે, અહીંયા પાછો ધન છે. પહેલો નિર્ણય એ. બીજું, એક સરખું પ્રમાણે નથી, નિશાની એક સરખી નથી, એમ પ્રમાણે એક સરખું નથી. મેક્સિમમ ઘનતા અહીંયા છે, પછી ઘટીને અહીંયા પહોંચે ત્યારે 0 થઈ જાય છે, પછી ઋણ થઈ જાય, એમાંથી વધતા વધતા એનું પ્રમાણ, ધારો કે અહીંયા 2 માઇક્રોકુલમ પર સેન્ટીમીટર હોય, અહીંયા 4 માઇક્રોકુલમ પર સેન્ટીમીટર હશે, છેલ્લે 10 થતું હશે. જો 10 મેં કીધું એટલે જ્યારે cos π એટલે -1 થાય એટલે -10 અહીંયા ઘનતા થતી હશે. પછી એમાંથી ઘટતા ઘટતા પછી અહીંયા 0 થતી હશે, પણ ત્યાં સુધી હશે ઋણ. અને પછી અહીંયા પાછી વધતી હશે 2 માઇક્રોકુલમ પર સેન્ટીમીટર, 4 એમ કરતાં કરતાં અહીંયા આવે ત્યારે 10 થતી હશે. એટલું બધું ગુજરાતીમાં તમે લખવા બેસો તો અડધું પાનું ભરાય એ એક અક્ષરમાં લખાઈ ગયું 10 cos θ. આટલો મરમ સમજવો પડે. આપણે તો પ્રશ્ન પૂછ્યો છે એ જુદી વસ્તુ છે. પ્રશ્ન એમ પૂછ્યો છે કે આખા પર વિદ્યુત ભાર કેટલો થાય. બુદ્ધિશાળી માણસ મને જવાબ દઈએ કે અત્યારે જવાબ આવી ગયો આની અંદર 0. કારણ કે તમે પ્રમાણ જોવા જાઓ એ તો એટલું સમજ્યા ને ખબર પડી ગઈ. અને એ મેં આખાનું પૂછ્યું. મેં અહીંથી અહીં સુધીની પૂછ્યો તો થોડું 0 થાત. મેં અહીંથી અહીંયા સુધીની પૂછ્યો તો 0 થાત. એ તો દેખાય છે દ્રશ્યને, તમને ખબર પડે. હું તો અહીંથી એટલું પૂછું ને, મતલબ રીત શીખવી પડશે. સમજ પડે છે? આમાં જવાબ 0 આવશે. તો રીત શીખવા માટે હું તમને બતાવું કે ટોટલ ચાર્જ માંગ્યો છે, તમે એક ટુકડો પહેલા પસંદ કરો. એ ટુકડા પર કેટલો ચાર્જ હોય એને dq કહી દો, એની લેન્થ dl કહી દો, ઇન્ટુ લેમડા આવે. હલો, ક્યુ જોતો તો લેમડા હોય ઇન્ટુ જે લેન્થ હોય એ આવે. હવે આ લેન્થ ગોતવા માટે થઈને તમે એક કામ કરો, એનો ખૂણો લઈ લો અહીંયા d θ. અને મેં જે એ લેન્થ સિલેક્ટ કરી છે એ અહીંથી, મતલબ આ લાઈનથી થીટા ખૂણે સિલેક્ટ કરી. હલો, ત્યાંથી d θ જેટલો ખૂણો આંતરે એવી એક ચાપ પસંદ કરી છે. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તેથી આ ચાપ છે એ ત્રિજ્યા ગુણ્યા ખૂણો થાય. હલો,
જો એક એક નિયમનો ઉલ્લેખ મારે 5 સેકન્ડમાં કરવો પડે, આપણી પાસે ટાઈમ ન હોય એટલે બધો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. મારે આવું પસંદ જ શું કામ કરવું પડે? કારણ કે મારી કહાની એવી હાલી છે, પહેલો ટુકડો હું અહીંયા પસંદ કરીશ, એ વખતે થીટા 0 હશે. પછી હું બીજો ટુકડો પસંદ કરીશ, થીટા વધતો જશે. ત્રીજો ટુકડો પસંદ કરીશ, થીટા વધતો જશે. એમ કરતા 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 ધારો કે મને એમ કે અહીં સુધી તો થીટા છે એ પાઈ થાય, મને એમ કે અહીંયા સુધી તો આ થીટા છે. મારો ટૂંકમાં થીટા મેં શું લીધો છે આ પ્રશ્નના સોલ્યુશનમાં? હું જે ટુકડો લઉં છું એનું તળિયું, ત્યાંથી ઉગમ બિંદુ, એ લાઈને એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવી, તો પહેલો ટુકડો લેશે એનું તળિયું અહીંયા જ છે, તો એ લાઈને અહીંયા બનાવેલો ખૂણો 0 થશે. હું જ્યારે આ ટુકડે પહોંચીશ ત્યારે π/2 થશે, અહીંયા પહોંચીશ ત્યારે પાઈ થશે, અહીંયા પહોંચ, કારણ કે મારે લેવાનો આમ જ ખૂણો છે, બરાબર. અને આખી રિંગ છે એટલે મારે જે આ બધા ટુકડા લેવાના એનું સંકલન કરવાનું સરવાળાને બદલે એમાં થીટાની વેલ્યુ 0 થી 2π લેવી પડે. એટલે હવે ટોટલ ચાર્જ જોતો હોય તો સંકલન dq એમ કરવું પડે. એક ટુકડાનો વિદ્યુત ભાર, બીજા ટુકડાનો વિદ્યુત ભાર, ત્રીજા ટુકડાનો, બધાનો સરવાળો કરી ત્યારે આખી રિંગનો આવે ને, સરવાળાની જગ્યાએ હું સંકલન કરું છું, બરાબર. એટલે જો બધે સંકલનની ઉત્પત્તિ કેમ થાય એના જ પૈસા છે, પછી સંકલન કરો એ તો હાવ સામાન્ય બાબત છે. તમારે રિક્વાયરમેન્ટ વિચારવી પડશે કે સંકલન કરવું પડે છે. કરવું જ એટલે પડે છે કે આનો મેળ નથી કાંઈ. ધારો કે મેં તમને લેમડા આમ આપ્યો કે 10 માઇક્રો કુલમ પર સેન્ટીમીટર, તો ક્યુ બરાબર લેમડા ઇન્ટુ 2πr કરી નાખવાનો આવે, લેમડા ઇન્ટુ લેન્થ. કારણ કે કોઈ પણ ટુકડામાં સરખો જ વિદ્યુત ભાર છે તો આખા ટુકડાનો કેટલો ગુણી નાખો આખો ટુકડો. પણ આનો કઈ મેળ નથી. કોઈક જગ્યાએ વધારે પ્રમાણ છે, કોઈક જગ્યાએ ઓછું પ્રમાણ છે, ક્યાંક ધન છે, ક્યાંક ઋણ છે, એટલે સંકલન કરવું પડે છે. એટલે તમારે એક ટુકડો સિલેક્ટ કરવાના જ મેઇન પૈસા છે, સમજી લો. અને મનમાં તમે શું વિચારી રહ્યા છો કે તમારે સરવાળો કરવાનો છે તો કેવી રીતે કરવાનો છે. dq એટલે લેમડા r d થીટા આટલું થયું. ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું? તો થીટાની વેલ્યુ d થીટા મીન્સ તમે થીટાની સાપેક્ષે સંકલન કરો છો, તો થીટાની વેલ્યુ પહેલો ટુકડો લેશો ત્યારે 0 થશે, છેલ્લા ટુકડા વખતે 2π થશે. હવે લેમડા તમને રકમમાં આપ્યો છે, એની કેટલું આપ્યું છે? લેમડા 0 cos થીટા. એટલે તમારે લેમડા 0 cos થીટા d થીટા અને આ r છે એ એક રહેવાનો, બરાબર. હવે r છે એ તમે ટુકડો બદલશો ત્યારે બદલાવાનો નથી. બદલાતો હોય તો સંકલનમાં રાખવો પડે, નહીતર બહાર લેવાય. તો લેમડા 0 અને r બહાર રાખીને 0 થી 2π. ઓલવેઝ ટુકડો બદલો તો શું બદલાય છે? ખૂણો. એટલે ખૂણો આવે છે, ઈવડી વસ્તુ મેં રાખી અંદર સંકલનમાં. લેમડા 0 તો કોન્સ્ટન્ટ છે અને આ રીતે આ સ્થિતિમાં કોન્સ્ટન્ટ છે. હું જે સંકલન કરું એમાં r એ ત્રિજ્યા છે અને હું ટુકડા પસંદ કરું એમાં r બદલાતો, ટુકડો બદલું ને જે બદલાતો હોય એ સંકલનમાં આવે. હવે સંકલન એટલે r લેમડા 0 cos નું sin થીટા થાય 0 થી 2π. તમે sin 2π પહેલા મૂકશો એ 0 થઈ જાય. હલો ફટાફટ થવું જોઈએ. sin 2π એટલે 0, ym એટલે sin, અને 0 મૂકશો તો અહીંયા જ આવે. ટૂંકમાં આ 0 જ થઈ જવાનું. sin 2π માઇનસ sin 0. ઓકે, એ આખા પાઈ ગમે એટલે આવે, sin તમારું મારે કંઈક કહેવાય જાય 0 થાય, ખબર પડે ને, બરાબર છે. એટલે અહીંયા જવાબ 0 આવ્યો. એટલે જવાબ 0 આવ્યો હોય. હવે હું તમને માની લો કે 0 થી પાઈ પૂછું, 0 ન આવે કે આવે? આમાં આવશે. જો આમ જોઈએ આવે, અને સાઇન છે, પાઈ વખતે 0 જ હોય, કંઈ ફરક નહીં પડે. 0 થી પાઈ કર્યો હોત તો અહીંયા 0 વેલ્યુ છે, પાઈ એટલે હા અહીંયા 0 વેલ્યુ છે. પણ મેં 0 થી π/2 કીધું હોય તો કંઈક વેલ્યુ આવશે. 0 થી π/2 પહેલા sin π/2 મૂકવાનું, પછી માઇનસ sin 0, sin 0 0 થાય, sin π/2 બંધ થાય તો r ઇન્ટુ લેમડા 0 આવે. r ની જગ્યાએ એમણે a આપ્યો તો a ઇન્ટુ લેમડા 0 આવે. ઓકે, હું આમાંથી પછી નેચરલી બીજો પ્રશ્ન કયો પૂછવાનો? સાઇન ની જગ્યાએ કોસ કરીને પૂછવાનો, કોસ ની જગ્યાએ સાઇન કરીને પૂછવાનો છું તો એ આવશે. એમાં સંકલનમાં અહીંયા સાઇન હશે, એનું થશે કોસ થશે, સાઇનનું માઇનસ કોસ થાય એટલે એ માઇનસ કોસ કરવાનું. પછી એમાં 2π તમે મૂકશો તો એ 1 થશે, અને 0 મૂકશો તો એ 1 થશે. એટલે એમાં બગડો આવશે, કહેવાનો મતલબ. તો 2a લેમડા 0 એવા ટાઈપનું કંઈક આવશે. પછી અહીંથી મેં એટલું કીધું હોય તો શું થાય? પછી ગોતવાનું. અચ્છા, એનથી આગળ પછી હું શું કરવાનું? આમ બધા પ્રશ્નો છે જ તે આપણે લઈએ. આ કોસ વાળું પતી ગયું. હવે જો આ સાઇન વાળો આવ્યો 17.1,
એની વહેંચણી તમને ખબર પડે. સાઇન છે એટલે આ બે ધન હશે અને આ બે ઋણ હશે. ઓકે, સાઇનનો ગ્રાફ કેવી રીતે હોય? પહેલા 0 હોય, જુઓ આ, પછી ત્યાંથી મેક્સિમમે પહોંચે, પછી ધન ને ધન જ રહીને 0 એ પહોંચે આમ, અને પછી -1 પહોંચે છે અહીંયા, અને પછી 0 એ પહોંચે. એટલે 0 થી પાઈ સુધી. માતાજી જાગતા રહેજો. જવાબ તો આમાં 0 જ આવવાનો છે. તમે અહીંયા જ્યારે સાઇન લેશો તો આ માઇનસ કોસ થીટા થશે. હવે તમે અહીંયા 2π મૂકશો નેક્સ્ટ સ્ટેપની અંદર, આ એ લેમડા 0, તો -1 થાય, કારણ કે આગળ માઇનસ છે. ઓલે પણ માઇનસ માઇનસ પ્લસ થાય, અને એની અંદર 0 મૂકશો એટલે એ 1 થવાનું. થઈ ગયું 0. 0 થી પાઈ હશે તો પછી એ પ્રમાણે કરવાનું. સ્ક્વેર હોય તો શું કરવાનું એ પ્રશ્નમાં જઈએ. આ એક SLP નો 72 છે, એમાં ખાલી 4 આકૃતિમાંથી કઈ આકૃતિ સાચી કીધું છે. લેમડા 0 સાઇન થીટા છે. સાઇન થીટા છે એટલે ઉપરનું બે ધન હોય, નીચેનું બે ઋણ હોય, સાચું. સમજ પડે છે? કયું સાચું આવશે? ઓકે. પછી જો કોસ સ્ક્વેર થીટા આવ્યું એટલે આપણે આ રકમને ચેન્જ કરીએ છીએ. બીજું કઈ નહીં, સંકલનમાં જ ફરક પડશે ને. આ કોસ સ્ક્વેર થીટા, સ્ક્વેર છે એટલે ખબર પડે. કદાચ નિશાની વાળી જોવું હોય તો ઋણ વાળું ધન થઈ જાય. સ્ક્વેર એટલે શું થાય? ધારો કે આ કોસનો ગ્રાફ હતો ને, તો આ નીચે વાળો પોર્શન છે ને એ ધન થઈ જાય, આમ ગ્રાફ થઈ જાય. ઋણ તો થાય નહીં સ્ક્વેરમાં કઈ, એટલે તો એ આખે આખું ધન જ બતાવે. એ તો ખાલી આમ કેવી રીતે આકૃતિ બતાવે એ માટે કહું. બાકી આપણે સંકલન કરવાનું. આરની જગ્યાએ આપણે ત્રિજ્યા એ આપી છે, એ લઈ લઈએ. અને આ લેમડા 0 શું છે? કોસ સ્ક્વેર થીટા. તો આ વખતે કોસ સ્ક્વેર થીટાનું સંકલન કરવાનું, બરાબર? હવે કોસ સ્ક્વેર થીટાનું સંકલન આમ તો આ રકમમાં આપી જ દીધું છે એમણે. તમે જુઓ રકમમાં, એને એમ હોય ને કે બી ગ્રુપ વાળાને બિચારાને થોડું આવડે, એટલે એની કોસ સ્ક્વેર થીટાનું સંકલન પાઈ થાય એવું આપી દીધું. 0 થી 2π સુધીનું સંકલન હોય. આ આપણે 1 કીધો છે, તો પાઈ એ લેમડા 0 થાય. આનું સંકલન એને આપી દીધું ટૂંકમાં, સમજાણું? પણ એ તમને કરીને બતાવું કેવી રીતે થાય. સંકલન કોસ સ્ક્વેર થીટા ડી થીટા, તો એ કોસ સ્ક્વેર એટલે 1 + cos 2 થીટા બાય 2. હલો, આ પાછા સૂત્ર ભૂલ્યા એટલે ગયા મનમાંથી. સાઇન સ્ક્વેર થીટા હોય તો 1 - cos 2 થીટા બાય 2 આવે. આ સૂત્ર છે. 0 થી 2π છે આ, બરાબર? તો અલગ અલગ સંકલન થશે. પહેલા 1/2 બગડો બહાર જ લઈ લ્યો. પહેલા 1 નું સંકલન કરો, 0 થી 2π ડી થીટા. પછી cos 2 થીટાનું સંકલન કરો, 0 થી 2π. 1 એટલે થીટાની 0 ઘાત. સંકલન કરી એટલે ઘાત હોય, એમાં એક ઘાત ઉમેરાય એટલે એક ઘાત થઈ ગઈ, એટલે એ થીટા આવશે 0 થી 2π. અને આનું થાય sin 2 થીટા. હલો, બાય 2 આવે. હજી સમજ્યા જ નથી હું કામ આવે. વિકલન કરીએ તો થીટાની જગ્યાએ બીજું કંઈક હોય તો વિકલન કરીને ગુણવાનું આવે. આમાં ફરીથી વિકલન કરીને ભાગવાનું આવે. તો 2 થીટાનું વિકલન ફરીથી કરો 2 આવે. 2 એ ભાગવાનો આવે. વિકલન કરવાનું હોય તો ગુણવાનું આવતું હોય. આ તો સાઇન જ છે એટલે આનો જવાબ તો 0 જ આવી જવાનો. તો અહીંયા શું આવવાનું? આ 2π માઇનસ, પહેલા થીટાની જગ્યાએ 2π ને -0, તો 2 ગયા તો પાઈ આવ્યું. ઇન કેસ હવેનો પ્રશ્ન હું સાઇન સ્ક્વેર થીટા વાળો પૂછવાનો જ તે ને. મેં જ્યારે એમ પૂછ્યું કે લેમડા 0 લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા, તો હવે હું પૂછીશ લેમડા બરાબર લેમડા 0 સાઇન સ્ક્વેર થીટા. તો હું ફરક પડે? અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવે. આ પદ તો 0 જ થાય છે એટલે આન્સર એનો તે પાય જ આવે. એટલે આન્સર આ જ આવશે. ખબર પડે છે? એટલે આનું સોલ્યુશન કરી નાખ્યું આપણે. મેં નોંધ જ મૂકી દીધી, લેમડા 0 સાઇન થીટા લેમડા 0 cos થીટા. આખું માગે તો 0 થાય. બાકી જેટલું માગે એટલું સંકલન કરવું પડે. સાઇન સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા હોય તો આ ટાઈપનો આન્સર આવશે. એક cos સ્ક્વેર થીટા વાળો SLP નો 36મો છે, એને કાઢી નાખ્યો. પછી સાઇન સ્ક્વેર થીટા વાળો આપણે રિલેટેડમાં પૂછી નાખ્યો 17.2. કયો આન્સર આવશે? સી. હવે આવે છે SLP નો 34.
આ ક્વેશ્ચન જે છે એમાં અડધી રિંગ ઉપર ચાર્જ પાથર્યો છે ને આની ઉપર, અને એની લેમડા આપી છે, એની કેટલી આપી છે? બીટા ઇન્ટુ થીટા સાઇન થીટા કોસ થીટા, એટલે સાદો થીટા આપ્યો. હાલો આઈડિયા પેલા કયો કેવી રીતે કરી? સંકલન જ કરવું પડશે, ખાલી વિધેય જ બદલ્યું, બાકી સેમ મેથડ છે. યસ, હાલ સામને તને કહું છું. અરે યાર આપણે 4 દાખલા લીધા. હા, પહેલા તમને કઈ કોન્સેપ્ટની જ ખબર નથી પડતી. એક ટુકડો સિલેક્ટ કરો, એ ટુકડાનો ચાર્જ લ્યો ને પછી એવા બધા ટુકડાનો સરવાળો. એટલું મર્મ તો સમજો સંકલનનો. હાલ્યું બધા. હવે શું કરવાનું? આને હું ડીએલ કહું તો એના પરનો વિદ્યુત ભાર ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએલ મળે. તો પછી ડીએલ મેળવશું કેવી રીતે? આ ટુકડો આઈડિયા જ નહીં આવે. હા, આ પેલા થીટા જેટલા ખૂણે ડી થીટા જેટલો ખૂણો આંતરે એવી નાનકડી એવી ચાપ આપણે પસંદ કરી. તો લેમડાની જગ્યાએ બીટા થીટા. અચ્છા, ડીએલ આપણે જોતો હોય તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો થાય. ત્રિજ્યા કેટલી આપી છે? એ ઇન્ટુ ડી થીટા થયું. આ તમે અહીંયા મૂકી દો. લેમડાની વેલ્યુ કેટલી છે? બીટા થીટા. ડીએલ કેટલો છે? એ ડી થીટા. ઓકે, ડી ક્યુ મળે પછી તમારે ક્યુ માટે ટોટલ સંકલન કરવાનું છે. આ વખતે 0 થી પાઈ સુધી જ પાથરેલો છે. હવે આ અહીંયા મૂકશો તમે તો આ બદલો એ દરમિયાનમાં આ બે તો અચળ થયા. એ ત્રિજ્યા છે એટલે અચળ છે, બીટાની રકમમાં અચળ આપ્યો છે. તો એ અને બીટા પડ્યા રહ્યા. સંકલન થીટા ડી થીટા આવ્યું 0 થી પાઈ. બોલું સંકલન ઘાત હોય એમાં એક ઘાત ઉમેરાય, નવી ઘાત છેદમાં આવે 0 થી પાઈ. તો એ બીટા શું આવશે? પાઈ સ્ક્વેર અપોન 2. પછી માઇનસ કરીને તો 0 જ આવવાનું. આવ્યો આન્સર? એવું તે લાઈન સુરેખા ઉપર રાખી દીધી હોય. આપણે હવે વક્રને બદલે સુરેખા ઉપર વ્યા છે. કોઈક આઈડિયા આપવાના છે, હાવ બેસવાનું નથી એ રીતે. સંકલનનો મતલબ કે કોઈક દિવસે તમારે મેળે સંકલન કરવાની તેવડ આવવી પડશે કે નહીં, કે આમાં હવે આવી રીતે ટુકડો પસંદ કરી એનો ટોટલ મારીએ એમ. એક સુરેખ લઈ લો. આ સુરેખ રેખી વિદ્યુતભાર ઘનતા એક સૂત્રથી આપી છે. એ સૂત્રથી ન હોય તો કઈ પ્રશ્ન જ નથી. તો લેમડા ઇન્ટુ લેન્થ કરી નાખો, વાત પૂરી થઈ જાય. તો ક્યાં સંકલન કરવાનું આવે? આ તો એક્સે અલગ છે. જો એટલે લેમડા 0 ઇન્ટુ એ તો અહીં ગમે તે આપે, કદાચ આંકડો આપે ગમે આવું છે. અને આની લેન્થ ટોટલ કેટલી આપી છે? L. તો આને x અક્ષ પર લઈ અને x બરાબર 0 લઈ લો, x બરાબર L લઈ લો. એક પેલા નાનો ટુકડો પસંદ કરો. એને આપણે હવે x અક્ષ પર હોય તો dx કહી દઈએ નાના ટુકડાને, અને એનું અહીંથી અંતર x. તમને આખી વસ્તુને ખબર પડવી જોઈએ. જ્યારે હું આમ લેતો ત્યારે મારે થીટાની ભાષામાં એનું અંતર કહેવું પડે. ધારો કે મેં ટુકડો પસંદ કર્યો તો થીટા 0 લઈને આવી, કારણ કે પછી મારે સંકલન કરતી વખતે થીટા 0 થી પાઈ સુધી લેવાનો છે. એમ આમાં સંકલન કરતી વખતે મનમાં મારા આ છે કે પહેલો ટુકડો, એનો ચાર્જ, બીજાનો ચાર્જ, ત્રીજાનો, એમ કરતાં કરતાં જ્યારે હું સરવાળો કરીશ ત્યારે સંકલન x ની વેલ્યુ 0 થી L સુધી કરવાની થાય. એટલે બધા ટુકડા આવી ગયા. તો dq કેટલો થાય? લેમડા ઇન્ટુ dx. લેમડા કેટલો છે? લેમડા 0 x ક્યુબ dx. હવે તમારે ટોટલ ક્યુ જોતો તો સંકલન કરો બધા dq નો. dq એટલે આ આવે. તમે કોનું સંકલન કરો છો? x ક્યુબ નું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. x શું છે? તમે પસંદ કરેલો ટુકડો. તમારી સ્ટોરી શું છે? તમે એક પછી એક ટુકડો અહીંથી શરૂ કરવાનો, એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 હશે, પછી આ છેલ્લો ટુકડો ક્યાં આવશે? x ઇઝ ઇક્વલ ટુ L. તો ક્યાંથી આવશે? 0 થી L. હવે સંકલનનું છેલ્લું સ્ટેપ, એ તો છેલ્લી કક્ષાનું સ્ટેપ છે. એ પહેલા સંકલન સુધી પહોંચવાનું એ જ એના જ પૈસા છે. અને અલગ અલગ રકમમાં અલગ અલગ રીતે પહોંચવું પડશે. આકાર જોઈને તમારે પહોંચવું પડે, કારણ કે છેવટે બધો આકાર કવર કરવો પડે. તો આ x ની 4 ઘાત અપોન 4 0 થી L. તો આ લેમડા 0 L ની
4 ઘાત અપોન પછી યાર -0 ના ટાઈમ કાપી નાખવાનો થોડો, માઇનસ કરીને તમે 0 મૂકશો એને શું લખીને કામ છે? તો λ0 L ની 4 ઘાત અપોન 4 એ જવાબ આવ્યો. બરાબર છે. હું સમીકરણ કોક બદલી નાખું. હું એવું કરી શકું કે અડધે સુધી ધન છે, ધારો કે λ = λ0 x, ક્યાં સુધી? 0 થી L/2 સુધી, અને L/2 થી પછી હું ઋણ લઈ લઉં, ત્યાં તમને λ છે એ -λ0 x આપો. તો તમારે અહીંથી અહીં સુધીનું સંકલન વધતા અહીંથી અહીં સુધી એમ કરીને ક્યુ મેળવવાનું. હલો, અને અહીંથી અહીંયા સુધીમાં 0 થી L/2 લેવાનું, અહીંથી અહીંયા સુધીમાં L/2 થી L લેવાનું. એવો જ છે આપણી પાસે. બતાવું. જો આ 17.4. એટલે તમે બેઝિકલી સંકલન કરીને કરો છો શું? એક પર્ટિક્યુલર લેન્થ ઉપર ટોટલ મારો છો, તો એટલાનો ટોટલ મારો 0 થી L/2 નો, L/2 થી L નો ટોટલ મારો. બરાબર? કુલ વિદ્યુત ભાર મળી જશે. ઓકે, જાતે કરવાનું છે. હવેનો પ્રશ્ન જે છે એમાં એક ચોરસ, જો હું તો આકાર હાર જ લઈશ, આપણે કઈ ગમે એવો અનિયમિત આકાર નહીં લઈએ, કારણ કે સંકલન મારે તમારે ભેગા થઈને જ કરવાનું. જાય નહીં કરી એવી કોણ બળતરા કરે? એટલે આપણે એક આ રીતનું ચોરસ લીધું. તો જો હું બહુ મસ્ત રીતે તમને સમજાવીશ કે સંકલન ઉપર આપણે કેવી રીતે જઈ રહ્યા છીએ. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એ બાજુનો ચોરસ છે. આખી શીટ છે, હો, તમે લાઈન નથી, આખી શીટ છે. એની ઉપર ચાર્જ પાથરેલો છે. પણ ચાર્જ પાથરો એની સિગ્મા આવશે ને આ વખતે, એ એને સમીકરણમાં આપી, કોન્સ્ટન્ટ નથી આપી. જુઓ તમે, એક્સ અને વાય પર તમે આમ જાવ તોય બદલાય ને આમ જાવ તોય બદલાય, મતલબ કે ચાર્જનો મેળ નથી. તમે જેટલા આ ખૂણેથી આમ જતા જશો ને એમ એક્સ ને વાય વધતા જાય, એમ ડેન્સિટી વધતી જાય છે. ડેન્સિટી એટલે ગીચતા વિદ્યુત ભારની. એ ટાઈપનું આપ્યું કહેવાય. આ ખાલી એક્સ આપ્યો હોત ને તો ખાલી આમ જાવ એમ જ બદલાય એમ કહેવાય. એક્સ ને વાય બે છે, મતલબ ઉપર જાવ એમ તે વધે છે, કારણ કે વાય વધે છે. તો નેચરલી પહેલા એટલી ખબર પડે છે કે હું સિગ્મા ઇન્ટુ એરિયા નહીં કરી શકું, એટલી ખબર પડે છે, કારણ કે સિગ્મા કોન્સ્ટન્ટ નથી. તો હવે રસ્તો શું? એક ટુકડો પસંદ કરો. ટુકડા પસંદ કરવાના જ રૂપિયા છે. જ્યારે તમે ટુકડો પસંદ કરો ત્યારે તમારા મગજમાં બધા ટુકડા પહેલા હોવા જોઈએ, કારણ કે પછી તમે એક ટુકડામાંથી બધા ટુકડાનો સરવાળો કરવાનો છો છેલ્લે. એ જ્યારે ટુકડો પસંદ કરો ને તો તમે ધારો તમને એમ થયો હાલો ને આવો ટુકડો પસંદ કરીએ, તો એ ખોટું પડે, કારણ કે પછી એવા બધા ટુકડાનો સરવાળો આખું કવર ન થાય. વચ્ચે ખાલા રહે ને. હું ધારો કે આવા ટુકડા લઉં તો તમને ખબર પડે વચ્ચે વચ્ચે ખાલા રહે. એટલે ટુકડો પસંદ કરવો, એનો શેપ, એનું લોકેશન બધું ઇમ્પોર્ટન્ટ છે. કેમ મેં રિંગની અંદર ટુકડો પસંદ કર્યો હતો, તો મેં કંઈ સીધો આ ન પસંદ કર્યો. મારે થિયરીમાં જાવું હતું તો હું થોડોક થીટા જેટલા ખૂણે એક ટુકડો પસંદ કર્યો, અને એને મેં ડી થીટા જેટલું લીધું તે, કારણ કે મારા મગજમાં અંતે સંકલન હાલતું હતું. હવે એટલા પૂરતો જે ચાર્જ હોય એમાં આ લંબાઈ ગુણ્યા લેમડા હું લઈ શકું, એટલામાં કાંઈ લેમડા બદલાય નહીં. આ લંબાઈ કેટલી હોય? આ ચાપ એટલે ત્રિજ્યા ગુણ્યા ખૂણો, એટલે એ ડી થીટા લીધું ઇન્ટુ લેમડા. અને પછી મેં વિચાર્યું કે આ લઉં ત્યારે થીટા 0 થશે, અને એમ કરતાં 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 અહીંયા આવું ત્યારે થીટા 2π થાય. એટલે મને સંકલનની લિમિટ મળે કે મારે સંકલન અર્થાત સરવાળો 0 થી 2π સુધી કરવાનો છે. એવી રીતે આમાં હું તમને એવા એંગલે કહું છું કે આના કેવા આકારના ટુકડા વિચારવા પડશે. એ કોઈ કહેશે? હા, ગુરુ, ચોરસ. યસ. એટલે તમે મનમાં વિચારો કે પહેલો ચોરસ મારો અહીંયા આવશે, એના એક્સ ને વાય એમ લગભગ 0,0 થશે. આ લાઈનમાં છેલ્લો ટુકડો આવશે, એ x,0 એ આવશે. આમાં છેલ્લો ટુકડો આવશે, એ 0,y આવશે. અને આ ટુકડો આવશે એ a, એટલે ટૂંકમાં x,y, એક્સની જગ્યાએ એ છે તો આ કેમ એ આવ્યું, આ રીતે એ આવ્યું, એમ આ a,a થાય. તમે નાનો એવો ટુકડો સમજો હાવ, તો એ આ ખૂણો જ થયો એમ કહું છું. તો એક્સ એ થયો અને વાય એ થયું. હું આ રીતે ટુકડા લઉં, સાંભળજો, હા સમાઈ ગયું. પછી આ રીતે એમાંથી કોઈ એક ટુકડો પહેલા પસંદ કરવાનો. કહેજો મને ગમે ને અધવચ્ચે ક્યાંક પસંદ કરીએ. ઓલામાં કેમ રિંગમાં વચ્ચે ક્યાંક પસંદ કર્યું હતું, સળિયામાં કેમ કોક જગ્યાએ પસંદ કર્યું હતું, એમ કોક જગ્યાએ પસંદ તો કરવું પડશે. હાવ ખૂણો હાવ છેલ્લો ન પસંદ કરાય, લિમિટ કરવા માટે થઈને વચ્ચે ક્યાંક પસંદ કરાય. બોલો તમે કયો ને કરું? હાવ વચ્ચે રાખો, સહેજ ઉપર, થોડોક આમે રાખો ને તો પછી. હા
કૃપલ તો જાણે આમ સંસારના ગંભીર નિયમોને આપણને માર્ગદર્શન ન આપતો હોય, સ્વામી શિવકૃપાનંદ સ્વામી. તો એ કંઈક થોડોક એનો એક્સિયામ છે ને થોડોક એનો વાયામ છે. આપણે આટલું ડીએક્સ કહી દઈએ, આટલું ડીવાય. જો આ બધી આપણી બુદ્ધિ હોય એટલે એનો એરિયા જે છે એને ડીએ કહેશું. એ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. હલો, એટલા પૂરતો જે વિદ્યુત ભાર છે એ સિગ્મા ઇન્ટુ ડીએ થાય. હલો, એટલામાં કોણ ના પડે? આપણે ગુણાકાર કરીએ કેમ? એટલામાં તો સિગ્મા અચળ લઈ શકાય. સિગ્મા કેટલો છે? તો કે સિગ્મા 0 એક્સ વાય. ડીએ કેટલો છે? ડીએક્સ ડીવાય. બરાબર? હલો, બરાબર. હવે કરો સંકલન. અહીં મેરિયા તો ટોટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન ડી ક્યુ. આ આખું આવ્યું, સિગ્મા 0 બહાર લઈ લો, એક્સ ડીએક્સ વાય ડીવાય. એટલે એકચ્યુઅલી બે સંકલન કરે. એક્સનું એક્સની સાપેક્ષે કરો, વાયનું વાયની સાપેક્ષે કરો. આ ડબલ સંકલન થયું. હવે તમે અહીંયા લો ત્યારે એક્સ અને વાય 0 છે એમ કરતાં કરતાં છેલ્લે ટુકડે અહીંયા પહોંચવાના ને તમે, ત્યારે એક્સ અને વાય કેટલા છે? એ છે. તો એક્સનું સંકલન કરું ત્યારે 0 થી એ સુધી, વાયનું 0 થી એ સુધી. ગોટ ધ પોઈન્ટ? આમ કરી નાખીએ એકવાર. બગાસું આખું એટલે અજગર મળે મળી નાખ્યું. બગાસું આવ્યું હતું ને બરાબર, આખું કેમ કેમ કરી ગયો એ જ ખબર ન પડી કાંઈ. કેટલું રિફ્લેક્સ એક્શન હાલે છે એ જ ખબર નથી પડતી. આમ અચાનક લોકોમાં એવી ક્રિએટિવિટી ખીલી ઉઠે છે. બગાસા ઉપનિષદ મારે એક લખવું છે, મોટો થાવ ને ત્યારે બગાસાનું ઉપનિષદ આખે આખું. મોટો થાવ ત્યારની વાત છે. હજી તો 0 થી એ આ ઓકે પતી ગયો ને? આન્સર આવી ગયો યાર. i²/2 i²/2 તો એની 4^4 થયો. પછી માઇનસ કે 0 કરવામાં પછી સ્ટેપ ખાઈ કે ને આપણે. ઓકે, કાં હું હજી સમીકરણ બદલીશ જો કદાચ મારે આના રકમ ફેરવી હોય, અથવા તો હું લોકેશને ફેરવી શકું. ધારો કે હું આને આવું ચોરસ લઈ લઉં મોટા, આમ સમજ પડે? તો પહેલો જે હું સ્ટાર્ટ કરું એના આમ -a/2 થાય, આમ -a/2, આમ -a/2, અને છેલ્લું જ અહીંયા આવે ને, હું આમથી બધા ટુકડા કરું, આમ બધા લાગટ આમાં, હે તો મારો છેલ્લો ટુકડો ક્યાં આવે? કહેજો. એ અહીંયા આવ્યો, એ ક્યાં થાય? a/2 થાય ને. પછી આ a/2 હોય એમ કહું છું. આ a/2 ટોટલ એ. હલો, તો સંકલનની મર્યાદા -a/2 થી +a/2 આવે બેમાં. ખબર પડે છે? એટલે આવો ભાવ જે સમજી શકે ને એ સાચો ભાવનાશાળી વ્યક્તિ સમજવો. જો આ 26.1 એવું પૂછ્યો છે. તમે સીધું સંકલન કરવા ન માંડો. તમારા મનમાં પહેલા એ આવવું જોઈએ કે સંકલન વગર છૂટકો નથી. પહેલા એ દેખાવું જોઈએ આ આપ્યું એટલે. પછી તમારે નાનો ટુકડો પસંદ કરવો પડશે. એવા બધા ટુકડાથી આખો એરિયા કવર કરવો પડશે. એટલે એવો જ ટુકડો પસંદ કરવાનો, આખો એરિયા કવર થાય. એટલે મેં ચોરસ આકાર પસંદ કર્યો. અને પછી એ મનમાં હું કામ એવું વિચારવાનું કે અહીંથી બધા ટુકડા લેતા લેતા હું અહીંયા પહોંચું, તો જ તમને ખબર પડે કે તમે પહેલો ટુકડો લેશો ત્યારે એક્સ અને વાય -a/2 છે, અને છેલ્લા ટુકડા વખતે એ +a/2 તો તમને લિમિટ ખબર પડશે. અન્ડરસ્ટેન્ડ? જેમ રિંગ વખતે પહેલો ટુકડો એમાં θ 0 થતો હતો અને છેલ્લા ટુકડામાં 2π થતો હતો. તમે ટુકડાનો આખો એક મનમાં આખો ભાવાર્થી વિચારો તો તમને ખબર પડે ને કે મર્યાદા ક્યાં સુધી લેવાની. ગુડ. નેક્સ્ટ વન ઇઝ હવે ઘન 35 SLP. હવે કદ વિતરણમાં જાવી છીએ આપણે, એટલે રો આવશે મોટા. ક્યાં જાવી છીએ? શું કદ વિતરણમાં જાવી છીએ એમ. થોડું ફાવટ નો આવવા માંડી, કરવાનું હોય સંકલનમાં થોડી ખબર પડે મળી નહીં. આ શું કે છે? એક બીટા XYZ એવી કદ વિદ્યુત ભાર ઘનતા છે, અને એક ઘન પેટી છે આવા ટાઈપની મોટા. ઓકે, હવે એની લંબાઈ L હોય તો કુલ વિદ્યુત ભાર માગ્યો. આપણે પેટીને X, Y અને આમ Z આમ સમજીએ. ઓકે, હા. તો તમે કોઈ ટુકડો પસંદ કરો અહીંયા આગળ, તો X, Y, Z ત્રણે 0 કહેવાય. તમે પછી ત્યાંથી આમ ટુકડો પસંદ કરતા જાઓ એક. તમે આને એક મોટો
મોહનથાળનું બટકું સમજી લો મોટું જબર. પછી એક અહીંયા પીસ પસંદ કરો, અહીંયા પીસ પસંદ કરો, એટલે સમઘન જ પીસ પસંદ કરશો તમે, બરાબર? તો જ બધા સમઘનનો ટોટલ આખો સમઘન થાય. નાનું સમઘન પસંદ કરીએ છીએ તો આમ જેમ જેમ જશો એમ ખાલી ઝેડ આમ બદલાશે અને એ છેલ્લે એલ સુધી જશે, બરાબર? તમે ઉપર જેમ જેમ ટુકડો પસંદ કરશો એમ વાય ને ઝેડ બે બદલાશે. અહીંયા આવશો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ તે એલ થઈ ગયું અને વાય ઇઝ ઇક્વલ ટુ એલ થઈ ગયું, પણ એક્સ 0 છે. પછી પડખેનું સ્તર ઉપાડશું આખું, પછી આ આખું છેલ્લો ટુકડો તમારો અહીંયા આવવાનો. તો આ જગ્યાએ એક્સ તે એલ છે, ઉગમ બિંદુ અહીંયા છે, ત્યાંથી તમે એટલી આગળ ગયા એટલે એલ. તમે વાયમાં ઉપર એલ જેટલે ગયા અને છેલ્લે ઝેડમાં તે એલ જેટલે ગયા, એટલે ત્રણેયની સંકલનની મર્યાદા આમાં ત્રણેય આવ્યા જો એક્સ વાય ઝેડ ત્રણેય પ્રમાણે બદલાય છે. તો તમે આની અંદર હાલો ને આપણે આમ દોરી નાખી, મને એ રીતે ફાવે દોરતા, તો અંદર ઝેડ લઈ લો, નો પ્રોબ્લેમ. તો પહેલા કદ ખંડ વિચારવાનું. આમાં નાનો એવો ટુકડો તમે વિચારો છો, કદનો ટુકડો વિચારવાનો છે, ખબર છે? એક મોહનથાળનું મોટું ચોસલું એમાંથી નાનું ચોસલું પસંદ કર્યું, કદ વિચારવાનું છે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે એનો વિદ્યુત ભાર રો ઇન્ટુ ડીવી. રો એટલે બીટા એક્સ વાય, જગ્યા છે આઘું આઘું રાખ્યું એમ, ઇન્ટુ ડીવી. ડીવી એટલે આ ત્રણેય હવની હારી, બરાબર? હવે ટોટલ ક્યુ જોતો તો સંકલન કરવાનું, મોટા 3 હાંડિયા ડોક આવે, I0 થી L, I0 થી L, I0 થી L. જવાબ બોલો ફટાફટ. હા, કોણ બોલ્યું? હા, આ L²/2 આવશે. X²/2 એમાં L મૂકવાનો, Y²/2 એમાં L મૂકવાનો. એટેન્શન એવું છે. તો L ની 6 ઘાત અપોન 2 દુ 4 દુ 8. ઓકે, એ પછી સ્ટેપ ખાધા નો અત્યારે મારે યાર રહેવા તો ઘરે ગણતરી કરજો એટલે આવડી જશે. આમાં સમઘન હતું ત્યાં સુધી સારું હતું. એક 17.5 ગોળો આપ્યો છે, મસ્ત છે પ્રશ્ન. રકમ જુઓ, વાતચીત નો જોયો સહેજે. આર ત્રિજ્યાનો ગોળો છે. તમને રિંગ નહીં ગોળો દેખાવો જોઈએ, બરાબર? એની ટોટલ રેડિયસ કેપિટલ આર છે. એની અંદર જે વિદ્યુત ભારની ઘનતા છે બીટા ઇન્ટુ R² આવું આપ્યું છે. તો કુલ વિદ્યુત ભાર શોધો. હવે આમાં ટુકડો અગેન ખબર છે કે ઘનતા સેમ નથી, મતલબ આખામાં યુનિફોર્મ નથી, એટલે વી નીડ ટુ ઇન્વોક ઇન્ટિગ્રેશન, સંકલન લાવવું પડશે. ટુકડો પસંદ કરવો પડે. ટુકડાનો ચાર્જ તો પછી રો ઇન્ટુ ડીવી કરીએ કે આપણે એ ટુકડાનું કદ એને ડીવી કહીએ, પછી એટલાનો વિદ્યુત ભાર તો રો ઇન્ટુ ડીવી થાય એમ કહું છું, અને પછી કરીએ ટોટલ ક્યુ માટે સંકલન, બરાબર? પ્રોસેસ તો જ છે. જે કાંઈ પૈસા જે છે ને જે ટુકડો પસંદ કરવાના. હવે આખો ગોળો હોય તો ટુકડાનો શેપ કેવો પસંદ કરવો જોઈએ તમે વિચારો, જેથી કરીને બધા ટુકડાનો ટોટલ આખો ગોળો કવર કરે. આઈડિયા વાપરો છે ને ખબર પડે, ભૂલ થાય તો હાલશે, નો પ્રોબ્લેમ. કોઈને આઈડિયા આવે છે? હા, શંકુમાં ગમે એટલો ટોટલ મારે પૂરું થશે. શંકુથી ક્યાં ગોળો ન બને, ખ્યાલ આવે છે તને? કેવી રીતે તું બનાવીશ? આખો ગોળો શક્ય જ ન બને ને. હા, પંચકોણમાં ન બને. હા, તમે વિચારો કરો, આ ત્રિપરિમાણમાં છે, પંચકોણ કેવી રીતે થાય? બિંદુવતનો વોલ્યુમ કેવી રીતે લઈશું આપણે? ગમે એક નાનો કદ જ લેવું પડશે ને. મનમાં નહીં, તમે આમ જવાબ દેવો હોય તો હાથ ઊંચો કરીને જવાબ દો, ખોટું પડે તો પડે, નો પ્રોબ્લેમ. કવચ, એનથી મોટું કવચ, એનથી મોટું કવચ, એનથી મોટું કવચ. ફેન્ટાસ્ટિક. યોર નેમ? હર્ષ કેવા? ફ્રોમ? ઓકે, હર્ષ કહે છે કે તમે પેલા નાની કવચ લો, પછી એનથી મોટી. એનથી કોમન સેન્સ હતી ને. એક કોબીનો મોટો દડો હોય શેનથી બનેલો હોય? ઘણી બધી કવચો પડખે પડખે ચોંટાડી એનથી જ બની. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો તમે એક
હાવ કેન્દ્ર પાસે કવચ લો, પછી એનથી મોટી એમ બધી છેલ્લે કેપિટલ આર ત્રિજ્યાની કવચ લો એટલે આખો ગોળો કવર થઈ ગયો. તમે જરા જેટલા જવાબ દીધા ને મનમાં વિચારો, તમે જે આકાર કહેતા એ આકારથી આખો ગોળો બને જ કેવી રીતે? અને અંતે મારે એનું સંકલન કરવાનું હોય એટલે એક પેટર્ન બનવી જોઈએ કે હું નાની કવચ પછી મોટી પછી મોટી પછી મોટી, એટલે મારે લિમિટ આવે. નાની કવચની ત્રિજ્યા 0 આવે, મોટી કવચની કેપિટલ આર આવે. એટલે જ્યારે હું સંકલન કરું તો 0 થી R સુધીનું સંકલન આવે મારે. એમ જ આમ ખળંગ જ હાલવું પડે ને. પછી તમે એમ વિચારો કે હાલો પહેલાં થોડા થોડા બધા ચોકઠા ગોઠવી દઈએ, હવે વચમાં ખાલી રહ્યું ને એમાં થોડા થોડા જ્યાં ગેપ છે ત્યાં શંકુ ભરવી દેવી, અને એમાં જ્યાં ખાલી રહ્યું ત્યાં બિંદુ રાખી દઈએ. એમ થોડું કપાળમાંથી સંકલન થાય યાર, થોડું કોમન સંકલન કરવાનું છે. કે છોકરાની રમત થોડી છે કે ગમે એમ કહીને ગોળો ભરી દેવાનો છે, એમ થોડું હાલે યાર. એટલે હવે જો ઈ તમે કવચ પસંદ કરવાની ને એમાંય તમે જુઓ જરા એમાં કેટલી બુદ્ધિ વાપરવી પડે. કહો તમે આર અંતરે એક કવચ પસંદ કરી, જો કવચ છે રિંગ નથી તો કવચ ન હાલે, મારે નાનું કદ પસંદ કરવું પડે. તો તમે એમ કહો કે આ કવચનું કદ તો 4/3 પાય ઘન છે, થાય ને આનું કદ. તો તમે જે ટુકડો પસંદ કરો એની એક રેડિયસ પસંદ કરી છે. હકીકતમાં અહીંથી એક નાનું કવચ, એની ઉપર કવચ, એની ઉપર કવચ, એની ઉપર કવચ, એ બધા કવચોનો ટોટલ આખો ગોળો બને છે. એટલે બેટર કે કવચ એ તો એક ક્ષેત્રફળ થયું, એને થોડીક જાડી કવચ લ્યો. સમજાણું તમને? dr જેટલી જાડાઈ વાળી. હવે ઈ જાડાઈ જો અહીંથી અહીંયા સુધીની હોય તો આખું થઈ ગયું. જાડાઈ મેં આટલી લીધી બરાબર, હું આટલી જાડાઈની એક કવચ લઉં, પછી આટલી જાડાઈની ખબર પડે આમ કવચ લઉં, પછી એથી એટલી જાડાઈની કવચ લઉં. એક તરબૂચ ગોળ હોય, હલો ધ્યાન દે બેન, એમાંથી તમે થોડી થોડી થિકનેસ વાળા કવચો આમાં કાઢી અલગ કાપો તમે, અથવા કોબી વાળું સમજી લો, એના જે પાંદડા છે ને એ બધા થિકનેસ વાળા છે. કારણ કે મારે વોલ્યુમ જોઈશે. થિકનેસ નહીં રાખો તો વોલ્યુમ કેવી રીતે આવે? ખાલી કવચ હોય તો વોલ્યુમ ન આવે. એ જે પડ હું લઉં છું એનું સમજ પડે છે? તો ખાલી 4πr² ક્ષેત્રફળ જ આવે. એટલે આ જે આટલો પોર્શન તમને દેખાય નહીં, આ રિંગ નથી, આ કવચ છે પણ થોડી જાડાઈ વાળી છે. તો એનું વોલ્યુમ લેવાનું છે, ક્ષેત્રફળ નહીં. એ વોલ્યુમની ફોર્મ્યુલા 4πr² dr થાય. આ ક્ષેત્રફળને આ જાડાઈ, ક્ષેત્રફળ જે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇન્ટુ ઊંચાઈ, એમ કરીને આ સૂત્ર બન્યું. અથવા તમારે બનાવવું હોય તો એક રસ્તો આવે છે, 4/3 પાય r ઘન આખું અંદરનું કદ લઈ લો, પછી આનું વિકલન કરી નાખો dv/dr. તો 4/3 પાય, આમાં ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે, તગડા તગડા ગયા. 4πr² આવ્યું, dr આમ લઈ જાઓ તો dv = શું આવ્યું? 4πr² dr. ટૂંકમાં મેં dr પસંદ કર્યું, પેલું કવચ પસંદ કરી, એ કેન્દ્રથી આર જેટલી ત્રિજ્યા વાળી dr જેટલી જાડાઈ વાળી પસંદ કરી. એના કદને મેં dv કીધું. એના પૂરતો વિદ્યુત ભાર મળી જાય ρ * dv. dv એટલે 4πr² dr. સાંભળજો. અને પછી પહેલી કવચ, બીજી કવચ, ત્રીજી કવચ, એમ કરતા કરતા છેલ્લી કવચ સુધીનું હું ટોટલ મારી દઉં, બધા dq એનું, એટલે મને આખો ક્યુ મળે. એ સંકલન કરતી વખતે આ dq ની જગ્યાએ હું આ મૂકીશ તો 4πβ એટલું કોન્સ્ટન્ટ તરીકે આવશે. r ની 4 ઘાત dr થયું. r ચલ થયો કારણ કે r મેં ડિફાઇન કર્યો છે. મેં જે કવચ પસંદ કરી એની ત્રિજ્યા, તો પહેલી કવચ ખરેખર તો મારે અહીંયા પસંદ કરવાની છે, છેલ્લી અહીંયા પસંદ કરવાની છે. તો પહેલી કવચની રેડિયસ કેટલી થાય? હરખો બેટ ટાર. પહેલી કવચની રેડિયસ કેટલી થાય? હલો 0. અને છેલ્લી કવચની r, તો 0 થી r. તો 4πβ r ની 5 ઘાત upon 5. સંકલન તો સંકલનની જેમ જ થાય, ઘાત વધે નવી ઘાત છેદમાં આવે, 0 થી r. તો 4πβ upon આ 5 અને આ r ની 5 ઘાત. આવો જવાબ આવશે. સમજ પડી? આ છેલ્લામાં છેલ્લું સંકલન આવી ગયું. તમને જે મારે ગમે ત્યારે સંકલન કરવાનું આવશે તો આકાર કયા હોવાના? કા રેખા હશે, કા રિંગ હશે, પૃષ્ઠ હશે, કવચ હશે કે ગોળો હશે. આપણા આકાર બધા સારા જ હશે, જેથી કરીને સંકલન તમે સાદી રીતે કરી શકો.